સેમ અલ્ટમેને એકવાર કીધું હતું ને કે સિંગલ પર્સન $1 બિલિયન કંપની બનાવી શકશે. હું ડરાવવા નથી માંગતો. હા, આપણે એક એવા વર્લ્ડ તરફ જઈ રહ્યા છીએ કે જે થોડું સ્કેરી છે, કે જેટલા બિલિયન્સ ઓફ ડોલર્સ આની અંદર ઇન્વેસ્ટ થયા છે એ પ્રમાણે આનો કોઈ ફૂલ સ્ટોપ તો છે જ નહીં. સુરતમાંથી એક એઆઈની વર્લ્ડ ક્લાસ લેવલની કંપની બિલ્ડ કરી. એઆઈ કંપની કોડ જનરેશન સ્પેસમાં જે એ ટાઈમે સૌથી ટફેસ્ટ હતી, કોઈ પ્લેયર પણ નહોતું. જ્યારે અમે બનાવ્યું ત્યારે હજુ એ ટાઈપની કંપની એસએફમાં પણ નથી અને ઇન્ડિયામાં પણ નથી. એટલે સુરતમાં બેસીને અમે એક એવી કંપનીનું ડ્રીમ જોયું કે જે ક્યાંય બની જ નથી. કે હવે અમે સ્ટેજ ઉપર છીએ. અમારી જેટલું નોલેજ એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીનું કોઈ પાસે નથી, પણ જે લેવલ ઓફ ડેટા અમારી પાસે છે ને, જોશો તો તમને ઝટકો લાગશે. એ લેવલની વસ્તુ તો આજે અમે બનાવીને બેઠા છે. જેમ કે અમે એન્થ્રોપિકની ટીમ સાથે છે, ક્લોડ છે, તો એન્થ્રોપિક છે, ઓપન એઆઈ છે, તો અમે ટીમ સાથે એમની સાથે ડાયરેક્ટ કામ કરતા હોય. અમે એમના પ્રોડક્ટ મેનેજર સાથે એમની ઓફિસમાં લાઈક વી સ્પેન્ડ ટાઈમ ઓવર ધેર કે એ લોકો હવે નેક્સ્ટ શું કરવાના છે એડવાન્સમાં અમને એની ખબર હોય. હવે હું એમ કહું નહીં તમારી જોબ જશે જ નહીં તો ખોટું. હું કોઈ મોટિવેશનલ ગુરુ નથી. મારું કામ છે કે રિયાલિટી બોલવાનું, કે જો તમે ઇમ્પ્રૂવ નહીં કરો, તમે જો એક્ટિવલી એગ્રેસિવલી એડપ્ટ નહીં કરો, જો તમે તમારી થિંકિંગ ચેન્જ નહીં કરો, તો દેન ભગવાન તમારું ભલું કરે. ડિઝાઇનરો રિપ્લેસ થયા, કોડરો રિપ્લેસ થયા, ડેવલપરો રિપ્લેસ થાય છે, રાઈટ? બધા રિપ્લેસ થાય છે. તો એવી કોઈ ઇન્ડસ્ટ્રી તમારા માઇન્ડમાં ક્યારેય તમારા થોટ પ્રશ્ન આવી કે જે નેક્સ્ટ રિપ્લેસ થશે? નેક્સ્ટ રિપ્લેસ નહીં થાય ને એ આવે છે એજીઆઈ. અમે વર્ડ સાંભળ્યો છે, બરોબર? તો એ શું છે? 2027-28માં એજીઆઈ આવશે, પછી હ્યુમન્સ કમ્પ્લીટલી રિપ્લેસેબલ થઈ જશે. એજીઆઈ તમારી લાઈફમાં ક્યારે આવી જશે ને તમને ખબર નહીં પડે. વિશાલભાઈ, સુરતમાંથી એક એઆઈની વર્લ્ડ ક્લાસ લેવલની કંપની બિલ્ડ કરી, તો મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે એમાં ટફેસ્ટ પાર્ટ તમને શું લાગ્યો? ટફેસ્ટ પાર્ટ એઆઈની જર્ની છે ને, આખી જ ટફેસ્ટ છે ટુ બી ઓનેસ્ટ. એનો ટફેસ્ટ પાર્ટ છે એની સ્પીડ સાથે મેચ કરવું. સો સુરતમાં એક વસ્તુ એવી છે કે સુરતમાં રહીને તમને કદાચ કમ્યુનિટી એંગલ છે કે જે લર્નિંગ્સ હોય ને તમારું થોડુંક સ્લો હોય, કેમ કે તમારી આસપાસ એવા લોકો નથી જે તમને એસએફમાં કે બેંગ્લોર જેવા ટેક સેન્ટરમાં રહીને મળે, કે જ્યાં હરેક ચાની ટપરી ઉપર એઆઈનું ડિસ્કશન થતું હોય. અહીંયા તમારે એવા લોકો શોધવા પડે. તો એને હું ટફેસ્ટ કહું કે નહીં કહું, પણ દેટ ઇઝ વન ઓફ ધ ચેલેન્જ. અને પ્લસ કહેવાય ને, એક લોકેશનનું એક મહત્વ હોય કોઈ પણ લોકેશનનું. જેમ કે સુરત એટલે ડાયમંડ, સુરત એટલે ટેક્સટાઇલ. તમારે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર ના પડે તમારા લોકેશનની. વર્સિસ તમે જ્યાં સુરતથી આવું કોઈ પ્રોડક્ટ બનાવતો હોય ને, ત્યારે તમારે તમારું ઇન્ટ્રોડક્શન આપવું. સુરતથી કઈ રીતે, સુરતમાં ટેલેન્ટ અવેલેબલ છે કે નહીં, સુરતમાં આ વસ્તુ છે કે નહીં, સુરતમાં પેલી વસ્તુ છે કે નહીં. એટલે તમારા જે ક્વેશ્ચન આન્સર્સ હોય ને એ ડિફોલ્ટ વધી જાય, કે જેમાં ખાલી તમને તમારું પ્રોડક્ટ એક્સપ્લેન નથી કરવાનું, તમારું પ્રોડક્ટ, તમારી જાતને અને એડિશનલી તમારી સિટીને પણ એક્સપ્લેન કરવાનું છે. સો એવા નાના મોટા ચેલેન્જીસ છે. અને બાકી તો જે એઝ આઈ સેડ કે જે પેસમાં ગાડી ચાલે છે એઆઈની, તો અમુક ટાઈપના એવા ટેલેન્ટ્સ હોય કે જેમ કે માર્કેટિંગ ટેલેન્ટ્સ છે, સેલ્સનું એક જે ટેલેન્ટ હોય, કે પર્ટિક્યુલરલી પ્રોડક્ટનું જે ટેલેન્ટ હોય. સો કોઈ પણ પ્રોડક્ટ કંપની બનાવવા માટે છે ને બે કેટેગરીના ટેલેન્ટ્સ જોઈએ ઇન કંપની. એક તો એન્જિનિયરિંગ ટેલેન્ટ અને એક છે જીટીએમ, પ્રોડક્ટ અને બાકી બધી વસ્તુ. સુરતમાં સારા એન્જિનિયર્સ છે પણ સારું જીટીએમ ટેલેન્ટ નથી. સો દેટ ઇઝ વન ઓફ ધ ચેલેન્જ, કે જેના લીધે અમારે હાઇબ્રિડ ટીમ કે બેંગ્લોરમાં લોકો હાયર કરવા પડે, એસએફમાં લોકો હાયર કરવા પડે. સો અમારું એન્જિનિયરિંગ ટેલેન્ટ હેડક્વાર્ટર સુરત છે, પણ પછી એ ટેલેન્ટ અવેલેબિલિટી અને બધી વસ્તુ માટે વી ઓલ્સો નીડ્સ ટુ એક્સપ્લોર. એટલે તમારે બાય ડિફોલ્ટ બહુ અર્લી સ્ટેજમાં મલ્ટી લોકેશન જવું પડે. આ જ વસ્તુ જો તમે બેંગ્લોરથી બનાવતો હોય કે એસએફથી બનાવતો હોય, તમે એક જ લોકેશન, એક જ ઓફિસમાં બેસીને થોડુંક ઈઝી થઈ જાય, ઘણું ઈઝી થઈ જાય. સો આ એક સુરતમાંથી બિલ્ડ કરવાનું ચેલેન્જ છે. તો પછી એવું ડિસિઝન કેમ ના લીધું કે હું બેંગ્લોર મૂવ થઈ જાઉં, કે મુંબઈ, દિલ્હી, કે પછી એસએફમાં કે ત્યાં મૂવ થઈ જાઉં? કે તો કારણ કે કે ઘણું ઈઝી થઈ જાય, રાઈટ? યસ. સો ઓપ્શન્સ મારી પાસે પણ હતા કે હું સુરતથી મૂવ થઈને બેંગ્લોર કે એસએફમાં જઈને કંપની બિલ્ડ કરું. અમારી પાસે એ ટાઈપ્સના ફંડ્સ અવેલેબલ હતા, તો ફંડની પણ એવી કોઈ ચિંતા નથી. પણ એક વસ્તુ હોય ને કે કોઈક ને કોઈકે તો સ્ટાર્ટ કરવું પડશે. જેમ કે ઝોહો છે તો અત્યારે ચેન્નઈથી બનાવે છે, અને ચેન્નઈમાં પણ એક ગામમાં બેસીને બનાવે છે. ફ્રેશવર્ક્સ બન્યું, ઘણી એવી સારી કંપનીઓ બની કે જે ચેન્નઈને એક સ્પોટ ઉપર મૂક્યું, કે વર્લ્ડમાં ચેન્નઈ હવે એનું ઇન્ટ્રોડક્શન નથી આપવું પડતું.
બેંગ્લોરમાં કોઈકે ને કોઈકે તો શરૂઆત કરી જ હશે. મને બેંગ્લોરમાં કોણ પેલું હતું કે એમની શરૂઆત કરી નથી ખબર, પણ કદાચ ફ્લિપકાર્ટ અને એ જે સ્ટાર્ટિંગની અર્લી પ્રોડક્ટ કંપનીઝ હતી બધી, કે ફ્લિપકાર્ટ પહેલાં તો આપણને સ્ટાર્ટઅપ વર્લ્ડ જ નહોતું ખબર. સો ફ્લિપકાર્ટ ઇઝ વન ઓફ ધેમ, કે એમને બેંગ્લોરથી સ્ટાર્ટ કર્યું, એટલે બેંગ્લોર સ્ટાર્ટઅપનું સેન્ટર બન્યું. જો એમને બીજી કોઈ જગ્યાએથી સ્ટાર્ટ કર્યું દિલ્હીથી, તો દિલ્હી સ્ટાર્ટઅપ હબ હોત. તો મને એવું લાગ્યું કે કોઈકે ને કોઈકે શરૂઆત કરવી પડે, તો અમે શું કામ નહીં. અને ડેફિનેટલી મારી પહેલાં પણ ઘણી બધી પ્રોડક્ટ કંપનીઓ છે જે સુરતથી બનેલી જ છે, સાવ નથી બનેલી એવું નથી. સુરતમાંથી પણ ઘણી બધી પ્રોડક્ટ કંપનીઓ સારું કરે જ છે અને હજુ પણ કરી રહી છે. સો આઈ થોટ કે ઇન્સ્ટેડ ઓફ મૂવિંગ ટુ બેંગ્લોર ઓર સમવેર એલ્સ, કે હું સુરતમાંથી કઈ રીતે ના બિલ્ડ કરી શકું, અને એ પણ એઆઈ કંપની. બસ એક થોટ હતો કે થોડા ઘણા ચેલેન્જીસ આવશે ખબર હતી, પણ સામે અમુક પ્લસ પોઈન્ટ પણ હતા, કે ફોકસ છે, ડિસ્ટ્રેક્શન બહુ ઓછું છે, ટ્રાફિક ને બધી વસ્તુમાં તમારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, બીજી કોઈ પણ જાતના કન્સર્ન્સ નથી, કે ઓકે ટેલેન્ટનું કન્સર્ન્સ છે તો વી કેન ગો મલ્ટી લોકેશન, બટ એક શરૂઆત, એક સિટીને એક ઓળખ અપાવવાનો એક પેલું કહેવાય ને, એક તમારી પાસે ચાન્સ મળ્યો હોય તો એ નહોતો જવા દેવો. થોડા ઘણા ચેલેન્જ હશે, એને સ્ટ્રગલ કરીને સેટ કરી લેશું. એ જ ટાઈપનો એક બેઝિક થોટ હતો. બાકી તો હું બહુ કોઈ એવો સમાજસેવી નથી, પણ ખાલી એક જ હતું કે ભાઈ કોઈ નથી કર્યું તો ચાલો કરીને જોઈએ કે શું આપણે આપણી સિટીને પહેચાન અપાવી શકીએ એમ છે કે નહીં ટેક ઇકોસિસ્ટમમાં, કે નહીં સુરતથી પણ એઆઈ કંપની બની શકે છે. અને બીજી એક વસ્તુ મારી એ પણ હતી કે હું જે બેકગ્રાઉન્ડથી આવું છું, જે રીતનું જે સિટીથી આવું છું, જે વિલેજથી આવું છું, કે ઇટ્સ નોટ અબાઉટ ધ સુરત, ઇટ્સ અબાઉટ લાઈક ઇન્ડિયા. કે જો અમે સુરતથી બનાવશું ને તો કાલે ઉઠીને કોઈ ઇન્દોરથી બનાવશે, બીજું કોઈ ઉઠીને રાજકોટથી બનાવશે કે અમદાવાદથી બનાવશે. કે ભાઈ હું મારું સિટી, મારે કોઈક જો સારી વસ્તુ બનાવે ને તો મારે મારું સિટી છોડવાની જરૂર નથી, એ લોકેશનનો એક્સક્યુઝ આપવાની જરૂર નથી. તો એ પણ એક થોટ હતો કે લોકોને 1 થી 2 સક્સેસ સ્ટોરીની રાહ હોય કે નહીં, તમે કોઈ પણ સિટીમાંથી બનાવી શકો એમ છો. તો શું રોકેટે કે આની પહેલાંની અમારી જે કંપની હતી થીવાઇસ, શું અમે સક્સેસ સ્ટોરી બની શકીએ કે જે લોકોને ઇન્સ્પાયર્ડ કરી શકે કે નહીં, મને મારું લોકેશન છોડવાની જરૂર નથી. અને અમે જે ડિવાઇસ કર્યું ને ત્યારે મારે એ માટે હતું કે ટિયર 2 વર્સિસ લાઈક બેંગ્લોર એન્ડ ઓલ, સુરત વર્સિસ બેંગ્લોર. પણ અત્યારે તો એઆઈની જે હાલત છે એમાં તો ઇન્ડિયા વર્સિસ યુએસ છે, કે તમે શું ઇન્ડિયાથી એક એઆઈ પ્રોડક્ટ બનાવી શકો છો, તો જો હું સુરતથી બનાવી શકું તો ડેફિનેટલી ઇન્ડિયાથી તો બની જ શકે એમ છે. તો બસ અમે કોન્સ્ટન્ટ એ જ કોશિશ કરી રહ્યા છીએ કે અમે સ્ટોરી પ્રેઝન્ટ કરીએ કે તમે એક વર્લ્ડ ક્લાસ ગ્લોબલ લેવલનું ફાસ્ટ ગ્રોઈંગ પ્રોડક્ટ સુરતથી પણ બનાવી શકો છો, બેંગ્લોરથી પણ બનાવી શકો છો, અને કાશ્મીર કે કન્યાકુમારીથી પણ બનાવી શકો છો, પોતાના સિટીમાંથી બનાવી શકો છો. એક્ઝેક્ટલી. આ તમે જે વસ્તુ કીધી ને એ ઘણા બધા સાથે યંગસ્ટર સાથે બહુ રિલેટ થશે. કેમ? કારણ કે જ્યારે કોલેજ પૂરી થઈ હોય અને પોતાની કોઈ પ્રોડક્ટ હોય, પ્રોજેક્ટ પૂરા કર્યા હોય અને કોઈ બિઝનેસ શરૂ કરતા, સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય, તો પહેલું તો કેવું હોય કે આમ બેંગ્લોર જવું જ પડશે. ફેમિલી અહીંયા હોય, ઘરેથી ના પાડતા હોય તો પણ કે નહીં બેંગ્લોર જવું પડશે, ત્યાં એવું એન્વાયરમેન્ટ મળશે તો જ અમે કંઈક કરી શકશું. લાવું ઘણું રહેતું હોય છે. એમાં છે ને મારો થોડો કન્ટ્રોવર્શિયલ ટેક પણ છે, કેમ કે મેં પણ કોલેજમાં ઘણું બધું કર્યું છે. સો ઘણી વખત આપણે આપણી જાતથી ભાગતા હોઈએ છીએ કે હું બેંગ્લોર જઈશ તો જ સક્સેસફુલ બનીશ. આઈ એમ નોટ સેઇંગ કે બધા જ લોકો એવા હોય છે, પણ એ પેલું કહે ને ઓપ્શન બીની ફિગર આઉટ કરવાના પેલામાં ફિરાકમાં હોય કે ભાઈ અમદાવાદથી કાંઈ નતું ને તો બેંગ્લોર જઈને કંઈક ને કંઈક કરી લઈશ. તો ફેમિલીને આપણે એ ડર હોય આપણા મનમાં કે હું ફેમિલીને કહીશ કે હું અહીંયાથી કંઈ નથી કરી શકતો, અને પર્ટિક્યુલરલી આપણી ગુજરાતી ફેમિલીમાં નથી કરી શકતો ને વર્ડ બહુ ખરાબ છે. એટલે એનો નેગેટિવ ઇમ્પેક્ટ એટલો મોટો હોય ને કે લોકો પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરવા માટે પણ ડરતા હોય છે કે ભાઈ હું કેમ કહું કે હું અહીંયાથી નથી કરી શકતો, કે જેના માટે મારે લોકેશન, એને એ શ્યોરિટી નથી કે બેંગ્લોર જશે તો કરી લેશે, પણ એ ખાલી ટાઈમ બાય કરે છે એ લોકેશનના એક્સક્યુઝ સાથે. સો મેં એ પણ જોયું છે કે ઇટ્સ નોટ નેસેસરી કે લોકોને બેંગ્લોર જઈને ખબર છે કે કંઈક ને કંઈક તો કરી જ લેવાના છે. ઓર તો જેમ કહેવાય ને કે મારે કેનેડા સ્ટડી કરવા માટે જવું છે, શું કામ? રીઝન કાંઈ જ નથી, મારે ખાલી લોકેશનથી ભાગવું છે. મે બી મારી ફ્રીડમ માટે, મે બી અહીંયા હું કંઈ નથી કરી શકતો એટલે મારે ભાગવું છે. શું અહીંયા સારી જોબ્સ અવેલેબલ નથી? તમે ટેલેન્ટેડ છો તો સારામાં સારી જોબ અવેલેબલ છે, પણ તમને જોબ નથી મળતી, અને એ માટે તમે ખાલી લોકેશનનો એક્સક્યુઝ આપીને ખાલી ફેમિલીનો કહો છો કે મારે આ કરવું છે ને એટલે ત્યાં જવું પડશે. અને મોસ્ટ ઓફ ગુજરાતી ફેમિલીઝ એવી છે કે જેમાં પેરેન્ટ્સ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંથી નથી આવતા, તો એ લોકો માની પણ લે છે. તો એ એક વસ્તુ છે. એટલે એવું નથી કે લાઈક લોકેશન બદલવાથી તમે સક્સેસફુલ થઈ જશો. સો ખાલી એ ટાઈપના જે લોકો છે કે જે ખાલી લોકેશન એઝ એ એક્સક્યુઝ પ્રેઝન્ટ કરે છે, હું ખાલી એમ જ કહીશ
કે નહીં તમે ગમે ત્યાંથી બનાવી શકો છો, હમ. ગમે ત્યાંથી એક સારું સ્ટાર્ટઅપ બનાવી શકો છો, એ તમારી ઉપર છે, એ તમારી લોકેશન ઉપર ડિપેન્ડ નથી કરતું. નથી કરતું. મને છે ને રિસેન્ટલી હમણાં લગભગ 3 મહિના પહેલાં એક આપણે નોર્થ ગુજરાતમાંથી એક છોકરો આવ્યો હતો મળવા. પહેલાં એને મને ડીએમ કર્યો ને એવી રીતે બરાબર, પછી અમદાવાદ મળવા આવ્યો. 19 વર્ષનો હતો અને એને એનઆઈટીમાં એડમિશન મળ્યું હતું. ત્યાંથી એણે ડ્રોપ આઉટ કર્યું અને ત્યાં આવ્યો અને પછી એને કહેતો હતો કે હું એવા જગ્યાએથી છું, ત્યાંથી મને કંઈ નથી થતું, એટલે મારે હવે મૂવ થવું છે, ફેમિલી માનતું નથી. મતલબ એ કેવું હતું કે ડ્રોપ આઉટ, બધા ડ્રોપ આઉટ કરતો ડ્રોપ આઉટ કરી લઉં, બધા બેંગ્લોર મૂવ થાય છે તો બેંગ્લોર મૂવ થઈ જાઓ, બરાબર. એ બેંગ્લોરની ઇન્ટર્નશીપ શોધતો હતો કે મને ત્યાં કોઈક ઇન્ટર્નશીપ આપે ને તો સાથે થોડુંક સ્ટાઇપન્ડ મળે ને તો હું ત્યાં સેટ થઈ જાઉં. હું ફેમિલીને કરીને 19 વર્ષની એજ હોય એટલે એક આમ જૂનું હોય ને કે હું ફેમિલીને કરીને બતાવું, ચેલેન્જ કરીને બતાવું કે મેં મારા મમ્મી પપ્પાને કીધું છે કે હું 23 વર્ષનો થઈશ પાછો આવીશ અને મેં કંઈક કર્યું હશે. એટલે એ એક થોડુંક ઇનમેચ્યોરિટી સાથે એવા ડિસિઝન ઘણીવાર લેવાતા પણ હોય છે. સી અને એક સારી વસ્તુ પણ છે એવા ડિસિઝન્સમાં કે ઘણી વખત હું એવા લોકોને ઘણું એપ્રિશિએટ કરું છું કે જે તમે એક વાત કીધી ને, હું અહીંયાથી ખાલી એક વાત પકડવા માંગુ છું કે હું કોઈ સારી કંપનીમાં જઈને ઇન્ટર્નશીપ કરીશ કે હું ત્યાંથી શીખીશ તો લોકેશન બદલવું જોઈએ, હું એની અગેન્સ્ટમાં નથી. તમે અહીંયા ઊભા રહીને ફાઉન્ડર બનવાના છો અને તમે બીજી સિટીમાં જઈને ફાઉન્ડરશીપ જ કરવાના છો તો કંઈ જ ફરક નથી પડવાનો. પણ તમને ખબર છે કે એઝ અ ફાઉન્ડર મને કંઈ ખબર જ નથી, અને જ્યાં બેંગ્લોર, SF બધી જગ્યાએ સારી એવી કંપનીઓ છે જ્યાંથી તમે ઘણું બધું શીખવા મળશે. જેમ કે અત્યારે સુરતની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ, ટેક સ્ટાર્ટઅપની વાત કરીએ તો બહુ ગણ્યા ગાંઠિયા લોકો છે. તો મે બી તમને એમાં જોબ મળે કે કોમ્પિટિશન વધારે હશે. જેમ કે અમારા જ કેમ્પસમાં લાઈક ઓલમોસ્ટ 800-1200 લોકો બેસતા હોય, એમાંથી અમે 5-6 લોકોને સિલેક્ટ કરતા હોઈએ છીએ અને ઘણી બધી કોમ્પિટિશન વધારે હોય છે. તો ચાન્સ નથી મળતો બધા લોકોને, અને એ શીખવાનું જુનૂન છે કે નહીં મારે કંઈક શીખવું છે અને મારે કોઈક સ્ટાર્ટઅપમાં જઈને શીખવું છે, તો હું એવા લોકોને ખાસ એપ્રિશિએટ કરું છું કે તમે પોતાનું સ્ટાર્ટઅપ કરતાં પહેલાં શીખવા માટે ડેફિનેટલી જઈ શકો. હવે એ ડ્રોપ આઉટ થઈને જવું, ડ્રોપ આઉટ થયા વગર જવું એ ક્વેશ્ચન છે, એમાં હું નહીં જાઉં. પણ જો છોકરાને શીખવા માટે કોઈ જગ્યાએ જોબ કરવી છે તો ફેમિલીએ એપ્રિશિએટ કરવું જોઈએ. હું એ પણ સાથે માનું છું. એટલે તમે જો બેંગ્લોરમાં જઈને કોઈ સારા સ્ટાર્ટઅપમાં શીખશો તો તમારું લર્નિંગ બહુ ફાસ્ટ થઈ જશે. તમે જાતે એક્સપેરિમેન્ટ કરીને ફેલ જશો, પછી પાછા 6 મહિના પછી બીજું એક્સપેરિમેન્ટ કરશો, ફેલ જશો, તો ઇવેન્ચ્યુઅલી તમે 1-2 વર્ષ બગાડી નાખશો ને કંઈ જ નહીં શીખો. એની જગ્યા ઉપર કોઈ જો સારા સ્ટાર્ટઅપમાં તમને જોબ મળી જાય છે તો તમે 6 મહિનામાં પણ એ વસ્તુ શીખી શકો છો, કેમ કે તમે લાઈવમાં જુઓ છો શું ચાલે છે. તો હું એ વસ્તુ માટે 100% એગ્રી કરું છું. ખાલી એક જ વસ્તુમાં ડિસએગ્રી કરું છું કે તમે સુરતમાં પણ ફાઉન્ડર બનવા માંગો છો અને બેંગ્લોરમાં જઈને પણ ફાઉન્ડર બનવા માંગો છો, તો એ કેસમાં કંઈ જ નથી થવાનું. એ ગમે ત્યાંથી થઈ શકશે. એ ગમે ત્યાંથી થઈ શકશે. સો તમે જ્યારે આ જર્ની શરૂ કરી 2013માં આઈ થિંક તમારું કોલેજ પૂરી થઈ. ઓકે, તો પછી તમે કઈ રીતે શરૂઆત કરી હતી? મારે થોડુંક શરૂઆતથી શરૂ કરવું. એનું કારણ છે કે જ્યારે મેં તમારી આખી જર્ની જોઈ ને ત્યારે મને એવું લાગ્યું કે એ દરેક યરના દરેક પોઈન્ટમાંથી અમને કંઈક લર્નિંગ મળશે, રાઈટ? તો આપણે છે ને એ ટાઈમલાઈન સાથે ચાલવું છે આજે. તો શરૂઆત કઈ રીતે થઈ હતી, ત્યાંથી શરૂઆત કરીએ. મેં એકાદ પોડકાસ્ટમાં એની વિશે વાત પણ કરેલી છે, તો હું વધારે રિપીટ નહીં કરું મારી જાતને, પણ અમુક જે કી ઇવેન્ટ્સ છે એની પર વાત કરીશ. જો સાચું કહું ને તો મને જોબ મળે એવું હતું નહીં સિનારીઓ. એ કદાચ એ વાત મેં ક્યાંય પણ નથી કરેલી. એવું કેમ કીધું પહેલા? હા, એટલે એવું હતું કે લાઈક હું છે ને બહુ ઓર્ડિનરી સ્ટુડન્ટ હતો મારી કોલેજનો, કે લાઈક આઈ એમ નોટ અ ટોપર, કે મને બધી વસ્તુ ખબર પડતી હોય, કે મારી પાસે કોમ્પ્યુટર સાયન્સનું બહુ ડીપ નોલેજ હોય. કદાચ હું જોબ અપ્લાય કરું તો મને 30,000 કરતાં વધારે રૂપિયાની તો નોકરી ના જ મળત. એ ફોર શ્યોર હતું કે મને 50-60 હજાર રૂપિયા પર મંથની કે એના કરતાં વધારેની નોકરી મળી જાત, એવો કોઈ સિનારીઓ હતો નહીં. અને બીજી એક વસ્તુ મારા મગજમાં એ પણ હતું કે છે ને પહેલેથી જ કે મને છે ને શાંતિથી બેસવું નહોતું એમ, કે જો હું 30,000ની નોકરી પણ કરી લઈશ ને તો જે મારી પોકેટ મની હતી એ પોકેટ મની કરતાં કદાચ 10 ગણી વધારે સેલેરી હશે, અને હું એ કમ્ફર્ટ ઝોનમાં જતો રહીશ, અને મને કમ્ફર્ટ ઝોન પહેલેથી જ નથી પસંદ. તો બસ એક થોટ હતો કે નહીં, મને મારું પોતાનું કંઈક કરવું છે. હવે એ જે પોતાનું જે કરવું છે ને એનો એ સ્ટોરી કદાચ મેં ક્યાંય જ નથી કીધી, અને એ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો હું જ્યારે કોલેજમાં હતો ત્યારે 7th અને 8th સેમેસ્ટરમાં મારો એક ખાસ ફ્રેન્ડ છે કલ્પેશ ઝાલાવાડિયા. એમના પપ્પા એક પાન કોર્નર ચલાવતા હતા સુરતમાં જ, અને એકદમ નાનું એવું પાન કોર્નર, કદાચ મંથલી રફલી અરાઉન્ડ 3,000 to 5,000 રૂપીઝ એમાંથી કમાતા હશે, અને એક પેલું કહેવાય ને લોઅર મિડલ ક્લાસ ટાઈપની લાઈફ હતી. અને એ મારો સ્કૂલ ટાઈમથી બેસ્ટ ફ્રેન્ડ છે, અને અત્યારે અમે રોકેટમાં પણ સાથે જ છીએ.
તો મારું ઓલવેઝ એવું હતું કે હું રાજકોટ કોલેજ કરતો હતો, હું સુરત એમના ઘરે હા. આવીને રહું, હા. અને એક સિંગલ રૂમ, એટલે મતલબ આપણે મુંબઈની ચોલ હોય ને એ ટાઈપનું, કે એ સિંગલ રૂમમાં જ કિચન પણ એમાં છે ને બેડરૂમ પણ એમાં છે ને બધું કન્સિડર એક હા. સિંગલ પેલા રૂમમાં જ. અને તો પણ અમે છે ને એકદમ ફન મસ્તીથી અમારી જિંદગી હા. જીવતા હતા, કે નહીં અમે બંને ફ્રેન્ડ સાથે હોય ને એટલે મૂવી જોવાનું, રખડપટ્ટી કરવાની, એકબીજા સાથે ધમાલ મસ્તી કરવાની, એ જ અમારી લાઈફ હતી. પણ એક ઓપોર્ચ્યુનિટી એમના પપ્પાની લાઈફમાં આવી, કે જ્યારે એમને એમનું પાન કોર્નર હતું ને અપગ્રેડ કરવાનો સ્કોપ હતો, કે જેની માટે 60,000 રૂપીસની નીડ હતી, અને અમને એવું લાગતું હતું એ બહુ અપલિફ્ટ થઈ જશે. એન્ડ એમના પપ્પા થોડુંક એવું હતું કે યાર 60,000 રૂપિયા લાવવા ક્યાંથી, અને આટલું મોટું રિસ્ક લેવું કે નહીં લેવું. અને ખબર નહીં કુદરતી રીતે મેં એવું એમને કહી દીધું કે મારે બહુ એકદમ પર્સનલ રિલેશન, તો મેં એવું કહી દીધું કે મરો આમાં નામાં, 60,000 રૂપિયાનો રિસ્ક નથી લઈ શકતો, તો આ 5,000માં તમે જિંદગીમાં શું કરવાના છો એમ. એવું એક હાર્ડ કોન્વર્ઝેશન થયું. અને બીજા દિવસે એમને કીધું કે આ ભાઈ પાસેથી તમે જઈને કામ કરો, રૂપિયા લઈ આવો, તમારે બંનેને જે કરવું હોય ને કરો. અને મારી પાસે પલ્સર ગાડી હતી, અમે આખું બધું સામાન આ તે પેલું 60,000 રૂપિયામાં જોડી તોડીને એમનો પાન કોર્નર રિનોવેટ કર્યો. અને બીજા દિવસે એ પાન કોર્નરનું જે દિવસે ઓપનિંગ હતું, મતલબ રિનોવેટ કર્યા પછી, ત્યારે અમારી એક્ઝામ હતી, એટલે અમે બંને પાછા એ મોડાસા કોલેજમાં હતો, હું રાજકોટ કોલેજમાં હતો. હા, અને અમે બંને પોતપોતાની કોલેજમાં જતા રહ્યા. અને એના પપ્પાએ મને કોલ કર્યો જે દિવસે ઓપનિંગ હતું ને, કે વિશાલ આજનો એક દિવસનું કલેક્શન 3,000 રૂપિયા છે. જે મંથલી રહેતું જે મંથલી હતું એ આ એક દિવસનું છે. એટલે મેં કલ્પેશને કીધું કે લાઈફમાં આપણે કંઈક તો કરી શકશું, મતલબ આપણે રિસ્ક લઈએ ને તો આપણે કરવાની કેપેસિટી તો છે જ. પછી અમે બીજી નાની મોટી ઘરના ફંક્શન્સ હોય, આ તે પેલું બધા અમે બહુ ઇનિશિયેટિવ્સ લીધા, અને ત્યાંથી એક વસ્તુ એ ખબર પડી કે આપણે જે વસ્તુને હાથમાં લઈએ છીએ ને એને એન્ડ સુધી લઈ જઈ શકીએ છીએ, પૂરી પાડીએ છીએ. અને પછી જ્યારે મારો કોલેજનો પ્રોજેક્ટ આવ્યો, ત્યારે એઝ આઈ સેડ કે હું કંઈ એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ નહોતો, તો મારા ખાસ ફ્રેન્ડ્સ હતા, રાહુલ, ઋષિ અને બીજા અમારા કોલેજ સર્કલમાં 3-4 લોકો. તો મારી પાસે બહુ શોર્ટ ડેડલાઇન બચી હતી, કેમ કે હું તો અહીંયા સુરત કલ્પેશ સાથે જ વધારે ટાઈમ સ્પેન્ડ કરતો હતો, અને અમારી કોલેજમાંથી અમારી મેડમનો મેસેજ આવ્યો કે જે લોકો એક અઠવાડિયામાં પોતાનો પ્રોજેક્ટ સબમિટ નહીં કરે ને એને લાસ્ટ વાઇવામાં નહીં બેસવા દેવામાં આવે. એન્ડ ત્યાંથી અમારી એકદમ ફન જર્ની સ્ટાર્ટ થઈ. મેં આ બધા લોકોને કર્યા કે યાર મારે તો જો સ્ટાર્ટ કરવાનો પણ બાકી છે, અને ઇન દેટ 5 days આઈ ટેક હેલ્પ ઓફ એવરીવન. અને 5 દિવસમાં મેં આખી કોલેજનો સૌથી મોટો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, જે જીટીયુમાં એક કોલેજ સબમિશન આવે કે બેસ્ટ પ્રોજેક્ટ હોય ને, તો આઈ વોઝ ઇન દેટ ટોપ 10. પણ એ મારી માટે છે ને સૌથી મોટી યુરેકા મોમેન્ટ હતી, કે કામ ને મેનેજ કરવાની કેપેબિલિટીઝ, ઇવન કે ટેકનિકલ કામ, નોન ટેકનિકલ તો કરીને જોઈએ વિથિન ડેડલાઇન. યસ, વિથિન ડેડલાઇન. તો પછી મેં કીધું નહીં, હવે છે ને કામ કરીએ, આપણે જોબ નથી કરવી, જે કરીએ ને કંઈક કંપની સ્ટાર્ટ કરીએ કેવી જ રીતે. અને કલ્પેશ, રાહુલ અને આ જ બધા લોકો સાથે મેં મારી પહેલું કોરસ્કેટ મારું સ્ટાર્ટઅપ કર્યું, કે હું પ્રોજેક્ટ લાવીશ, મેનેજ કરીશ, અને રાહુલ ટેકનિકલ પર્સન હતો, કલ્પેશ સપોર્ટમાં બહુ સારો હતો, એનું જે હ્યુમન રિલેશન બનાવવાની એની જે કેપેબિલિટીઝ છે બહુ એકદમ સ્ટ્રોંગ હતી. તો બસ આ જ થોટ પ્રોસેસ સાથે અમે પહેલું અમારું વેન્ચર સ્ટાર્ટ કર્યું, કે જ્યાં અમારી એકબીજાની જે સ્કિલ્સ હતી એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતી હતી. અને દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ જર્ની. એઝ આઈ સેડ કે આ એક ઇવેન્ટ્સ છે, જેમ કે મારી જે થોટ પ્રોસેસ છે, મેં વાની વિથ અડવાની કરીને એક પોડકાસ્ટ છે, કે જેમાં ઘણી બધી વસ્તુ વાત કરી છે, કમ્ફર્ટ ઝોન, આ તે પેલું રિસ્ક શું કામ લીધો, કે અને બીજી એક સૌથી મોટી વસ્તુ હતી કે જેમાં મેં વાત કરેલી હતી કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે થાળી વેચીને વાટકા નહીં કરવાના. અમારી પાસે થાળી તો હતી જ નહીં, સવાલ જ નહોતો. 2-3 હજાર રૂપિયાની પોકેટ મની હતી, તો બસ મહિનામાં 4,000 રૂપિયા પોકેટમાં કઈ રીતે આવશે? ધેટ વોઝ ધ ઓનલી થોટ. લોકો એમ કહે ને કે કંપની સ્ટાર્ટ કરવા માટે મોટું વિઝન જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ. મેં એવા કોઈ વિઝનથી સ્ટાર્ટ નહોતું કર્યું. એક ઓર્ડિનરી સ્ટુડન્ટ કે જે 30,000 કરતાં વધારેની નોકરી માટે લાયક નહોતો, જેને 4,000 રૂપિયા મહિને જોઈતા હતા, અને ખાલી એવું હતું કે હું MBA કરું ને, હું 2 વર્ષ સુધી આ માર્કેટમાં ખાલી સર્વાઈવ કરીશ, અને જો મેં સર્વાઈવ કરી લીધું તો આઈ વિલ કન્સિડર કે મેં મારો MBA કરી લીધું. અને જો હું સર્વાઈવ નહીં કરી શક્યો તો હું જોબ જોઈન કરી લઈશ. તો દેટ્સ વાય આઈ સેડ કે થાળી વેચીને વાટકા કરવા માટે થાળી તો હતી જ નહીં, તો કંઈ હતું જ નહીં, તો રિસ્ક ફ્રી હતા. અને એ રિસ્ક ફ્રીના લીધે અમે જે એગ્રેસિવ એપ્રોચ લીધા બિઝનેસમાં સ્ટાર્ટિંગમાં જ, પહેલા 3 મહિના હતી, 3-4 મહિના અમારી પણ બહુ વધારે સ્ટ્રગલ રહી, પણ એ પછી અમે જે એગ્રેસિવ એપ્રોચ લીધા, અમારું ખાલી એક જ હતું કે કસ્ટમરને કેમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ સર્વિસીસ આપવી,
અને કઈ રીતે એને ઇમ્પ્રેસ કરવા અને કોરસકેટમાં રાઈટ. કોરસકેટમાં Yeah. અને એમના જ રેફરન્સથી બિઝનેસ કઈ રીતે લાવવો. તો કોરસકેટમાં અમે ક્યારેય સેલ્સ પર્સન હાયર નતા કર્યા. કોરસકેટનું એક્ઝેક્ટ શું હતું, સર્વિસ શું હતી? અમે કસ્ટમ પ્રોજેક્ટ્સ બનાવતા હતા કોઈ પણ ફિલ્ડના. જે આઈટી કસ્ટમ આઈટી પ્રોજેક્ટ, કસ્ટમ વેબસાઇટ છે, એપ ડેવલપમેન્ટ પણ છે. અમે ખાલી અપવર્ક ઉપર કામ નતા કરતા. અમારું બહુ ક્લિયર હતું ઓકે. કે અમે જેટલા પણ પ્રોજેક્ટ્સ કર્યા એમાં કસ્ટમરને અમે ફેસ ટુ ફેસ મળ્યા, ઓળખતા હતા, વિડીયો કોલ ઉપર મળ્યા કે એવી રીતે. અમે ક્યારેય પણ અપવર્ક ઉપરથી એક પણ પ્રોજેક્ટ નથી કર્યો. કારણ કે ત્યારે અમારું એક જ વસ્તુ હતું કે અમારે શીખવું છે, અમારે એ માણસ પાસેથી સમજવું છે કે એના બિઝનેસને કઈ રીતે રન કરે છે. તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ કર્યા તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જે ઓનર હોય કે જે કંપનીના ઓનર હોય એની સાથે બેસીને સમજ્યું કે એનો બિઝનેસ કઈ રીતે ચાલે છે. અને તો એના માટે અમારું શું ડેવલપ અમારી કરી માટે શકે. સૌથી ઇન્ટરેસ્ટિંગ અમારી જર્ની હતી કે એક વર્ષમાં અમને જે શીખવા મળ્યું અલગ અલગ ફિલ્ડમાં, મુંબઈમાં જે બેસ્ટ મોટામાં મોટી ડાયમંડ કંપનીઓ હોય એમના ઓનર સાથે બેસીને એમનો બિઝનેસ સમજીને એમને જ્યારે માટે અમે આઈટી પ્રોડક્ટ્સ બનાવ્યા, એમની સર્વિસીસ જે એમને જરૂર હોય તો એમની પાસે શીખવા બહુ મળ્યું. અને એ શીખવાની જે ધગસ હતી ને એ બહુ વધારે હતી આખી કંપનીમાં, અમારા બધા જ લોકોમાં, કે નહીં શીખવા મળતું હોય ને તો પાછળ વળીને જોવાનું જ નહીં એમ. ભલે રાત દિવસ ઘસાવવું પડે, ભલે ફિલ્ડનું નોલેજ હોય કે ના હોય. તો અમે ટ્રાવેલ સ્પેસમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા, સ્વિટ્ઝરલેન્ડ, સાઉદી અરેબિયા, અલગ અલગ જગ્યાઓ પર. હેલ્થકેરમાં 7 વર્ષ કોરસકેટ મેં ચલાવી, 7.5 વર્ષ. કેનેડામાં હેલ્થકેરમાં મેં કામ કર્યું, યુએસમાં હેલ્થકેરમાં કામ કર્યું. કેનેડા ટ્રાવેલ કરીને એક મહિનો હું કેનેડા યુએસ રોકાતો એ સમજણ માટે. તો અમારી માટે એ જ વસ્તુ હતી કે અમારી પાસે અમે જે ફિલ્ડમાં અંદર ઉતરતા હતા ને એ ફિલ્ડનું નોલેજ બહુ વધારે હતું. કે જ્યારે અમે સર્વિસ કંપની ચલાવતા હતા ને ત્યારે અમે એકદમ હકથી કહેતા હતા કે અમારી જેવું નોલેજ રફ જ્યાં આવે છે ત્યાંથી લઈને રફ ડાયમંડ પોલિશિંગ, એને સેલ્સ, એની સેલ્સ સિસ્ટમ, B2B સેલ્સ સિસ્ટમ, B2C સેલ્સ સિસ્ટમ, જ્વેલરી, અમારી જેટલું નોલેજ એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીનું કોઈ પાસે નથી. અને જો અમારી સામે TCS બેસે ને તો પ્રોજેક્ટ તો અમે જ લઈને આવશું. કેમ એટલો કોન્ફિડન્સની પાછળનું કેમ રીઝન શું? કે એની પાછળ અમે છે ને મહેનત બહુ કરેલી હતી. જે પેલું કહેવાય ને કે આપણે ફાર્મિંગ બેકગ્રાઉન્ડ હોય એટલે હસલિંગ તો ડિફોલ્ટ આપણા દાદાથી ચાલતો હતો. આપણા ખૂનમાં હોય. એટલે ઇટ્સ લાઈક કે જ્યારે શીખવા મળતું હોય ને, તે મેં કીધું ને કે 2 સર્વિસ ભલે ફ્રીમાં આપવી પડે પણ એ શીખવા મળવું જોઈએ બસ, કે આ લોકો કરે છે શું. અને એમાં એઝ આઈ સેડ કે અમે એવા એગ્રેસિવ, જ્યારે અમારી પાસે કેપેસિટી થઈ ગઈ કે અમે 10 લાખનો પ્રોજેક્ટ લઈને 70 લાખનો લોસ કરવો પડે ને પેલા પ્રોજેક્ટમાં શીખવા માટે, તો પેલા પણ ઘૂસી જાવ અંદર. સમજણ એટલી લઈ લો ને કે તમારી જેટલી સમજણ કોઈ પાસે ના હોવી જોઈએ. પછી હું એના રેપ્લિકા બનાવીને હું કઈ રીતે વેચીશ. એટલે હરેક પ્રોજેક્ટમાંથી કમાઈને ગાડી લઈ લેવી, હરેક પ્રોજેક્ટમાંથી કમાઈને ઘર લઈ લેવું, એવો અમારો એટીટ્યુડ જ નહોતો. એટલે 7 વર્ષ સુધી અમે ખાલી 35,000 રૂપીસ સેલેરી ઘરે લઈને જતા હતા. બાકીનું બધું ઇન્વેસ્ટમેન્ટ કરો, ઓફિસ સારી બનાવો, ટીમમાં ઇન્વેસ્ટ કરો. અમારો આખો એટીટ્યુડ અલગ હતો બિઝનેસ કરવાનો. અમને છે ને ક્યારેય શોર્ટકટથી કમાણી કરવી જ નથી. જ્યારે બધા લોકો લાઈક અમારા ફ્રેન્ડ સર્કલ જ્યારે પેલું કહેવાય ને ગાડી લઈને ફરતા હોય ત્યારે અમે એક્ટિવા ઉપર આવતા હતા. મતલબ હું કોરસકેટમાં 100 લોકોની કંપની ચલાવતા, 100 લોકોની મારી ટીમ હતી ત્યારે અમારે મોસ્ટ ઓફ અમે કો-ફાઉન્ડર્સ બધા 2 વ્હીલ લઈને આવતા હતા ઓફિસ પર, અને બિંદાસ કોઈનું, બધા ભાડાના ઘરમાં રહેતા હતા. અમને એનાથી ફરક જ નહોતો પડતો. પણ એઝ આઈ સેડ કે જે શીખવાની અમારી જે હતી ને એ કદાચ અમારો ધીવાઇસ અને રોકેટના સક્સેસનું જે મેઇન ફાઉન્ડેશનલ પિલર છે ને એ કમ્ફર્ટ ઝોનમાં ક્યારેય નહીં જવું, શીખવાનું અને એ લોંગ ટર્મ વિઝન સાથે કામ કરવાનું. કે જો તમે ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે ને તમે તમારી પહેલી પેઢી જો બિઝનેસમાં આવે છે, કેમ કે અમે બધા એવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે જ્યાં કોઈ બિઝનેસમેન નહોતું ફેમિલીમાં કોઈ જ, કે જે પહેલી પેઢી હોય ને એની સ્ટ્રગલ હોય, અને સ્ટ્રગલ ટાઈમે તમને શોર્ટકટથી પૈસા આવતા હોય ને તો પણ એ ટેમ્પટેશનને અવોઇડ કરો અને એ બહુ ટફ છે. શીખવાની ડેપ્થમાં જાઓ. એ અમને 7 વર્ષ, હવે અમે અમારી જર્નીને પાછળ જોઈએ છે ને તો અમને એવું લાગે છે કે અમે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, પણ એ 7 થી 8 વર્ષની અમારી જે મહેનત હતી, અને એ જે કહું છું ને કે અમારા ખીચામાં ભલે ઓછા આવે છે પણ અમે અમારી ટીમને સારામાં સારી વસ્તુ આપશું, સારામાં સારું કલ્ચર પ્રોવાઈડ કરવાની કોશિશ કરશું. હા, કોઈક જગ્યાએ અમે ફેલ થયા છે, એવું નથી કે બધી વસ્તુમાં અમે સક્સેસફુલ ગયા છે. પણ જેમ કે 2019માં અમે જે ઓફિસ ડિઝાઇન કરી હતી, અત્યારે ગુજરાતમાં બહુ સારી સારી આઈટી ઓફિસીસ છે, પણ જો 2019 પહેલાનો ટાઈમ જોશો ને તો કોઈ પાસે એક સારી ઓફિસ નથી, કોઈ પાસે એવું વિઝન નહોતું. 2019માં અમે એ ટાઈપની ઓફિસ ડિઝાઇન કરી હતી કે જે આખા ગુજરાતમાં ક્યાંય નથી. તો એ બધા ટ્રેન્ડ સેટ કરવા, એ ટાઈપના રિસ્ક લેવા, એ બધી વસ્તુ અમે બહુ ડીપલી કરેલી હતી કે નહીં કમાયા નહીં ને તો કાંઈ નહીં, ભલે અમે 10,000 રૂપિયા ભાડાના ઘરમાં રહીએ છીએ પણ કોઈ ઓફિસમાં એન્ટર થશે ને તો એને ફીલ આવવી જોઈએ કે નહીં હું બહુ ક્વોલિટી કંપનીમાં કામ કરવા માટે આવ્યો છું. તો એ જ બધી વસ્તુ અમારી માટે અમારો સ્ટેપિંગ સ્ટોન બન્યું કે જ્યાંથી અમે પછી
થિંકિંગ ચેન્જ થઈ, પ્રોડક્ટ કંપનીઓમાં આવ્યા. સો આ અમારી ઓવરઓલ જર્ની છે 2013 થી લઈને 2019 કોરસ્કેટની, કે જેમાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ્સ કર્યા, ડેપ્થમાં ગયા નોલેજની, પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવા, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સને કઈ રીતે હેન્ડલ કરવા, શું કરવું શું નહીં કરવું, એ બધી વસ્તુની સમજણ મળી ત્યાંથી. તો પછી તમે જે વાત કરી કે કોરસ્કેટ લગભગ 7-7.5 વર્ષ કંપની ચાલી, બરોબર, અને 100-150 જેટલા એમ્પ્લોય હતા, તો એવું ડિસિઝન કેમ લીધું કે હવે એને બંધ કરીને ડિવાઇસ શરૂ કરવી છે? એ એક બહુ સારી વસ્તુ છે કે જે મતલબ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તો અમે જ્યારે કોરસ્કેટ ચલાવતા હતા ને ત્યારે અમને એક પ્રોજેક્ટમાં પાર્ટનરશિપ કરી હતી. વ્રાઇટી કરીને એક પ્રોજેક્ટ હતો અમારો, અને એ વ્રાઇટીનું એક્વિઝિશન થયું. તો અમારી પાસે સ્કોપ પણ હતો કે અમે પાર્ટનરશિપ લઈ શકતા હતા અને એને બહુ મોટી બનાવી શકતા હતા અને બધી વસ્તુ. પણ ત્યારે અમે કોરસ્કેટની સાથે વ્રાઇટીને ચલાવ્યો. ઇટ વોઝ નોટ ધ ઓનલી પ્રોડક્ટ દેટ વી વર બિલ્ડિંગ. ત્યારે અમે સર્વિસ પણ ચલાવતા હતા, પ્રોડક્ટ પણ કરતા હતા, અને ખાલી વેરાયટીઝ નહીં, અમે ઘણી બધી પ્રોડક્ટ બનાવી, સેમી પ્રોડક્ટ્સ બનાવી, રોહક, વાહક એન્ડ ડિફરન્ટ એવી સ્પેસમાં પ્રોડક્ટ બનાવેલી હતી અમે. ફિનટેક સ્પેસમાં અમારી એક પ્રોડક્ટ હતી. બટ એ વેરાયટીનું જ્યારે એક્વિઝિશન થયું, મતલબ એક જ વર્ષમાં એ કંપની કેનેડામાં એક્વાયર્ડ થઈ ગઈ. ઓકે. એન્ડ ધેન વી રિયલાઇઝ વન થિંગ કે યાર, જો આ કંપનીમાં અમે 100% આપ્યું હોત ને તો આ બહુ મોટી હોત. મતલબ જે વેલ્યુ એમાંથી જે ડિરાઈવ થઈ એના કરતાં એ કદાચ 100x વધારે વેલ્યુ ડિરાઈવ થઈ શકી હોત. પણ અમારું સ્પ્લિટ ફોકસ હતું. અને પછી ત્યારે એ એક વન ઓફ ધ યુરેકા મુમેન્ટ હતી. અને જ્યારે રિયલાઇઝ કે યાર છે ને, તમારે આજ સુધી મેં એક પણ એવી પ્રોડક્ટ કંપની, એવી એક પણ સક્સેસ સ્ટોરી નથી જોઈ કે જેમાં ગૂગલનો ફાઉન્ડર હોય ને એ સર્વિસ કંપની સાથે સાથે ગૂગલ કર્યું હતું. કે એપલ, સ્ટીવ જોબ એક સર્વિસ કંપની ચલાવતો હતો ને સાથે સાથે સાઈડમાં એપલનો ફોન બનાવીને પછી એપલ મોટું થઈ ગયું. ઓર તો ચાલો, આ તો બહુ મોટી કંપનીઓની વાત આવી, પણ નાની કંપનીઓ પણ લઈએ કે જ્યારે 2020ની વાત છે, 2020માં તો ફ્લિપકાર્ટથી લઈને ઘણી બધી મોટી કંપનીઓ બની. એક સિંગલ એવી કંપની નથી કે જે એક સર્વિસ કંપની અને એક પ્રોડક્ટ કંપની સાથે ચલાવતો હોય, તો 2 પ્રોડક્ટ કંપની સાથે ચલાવતા હોય ઇન ધ અર્લી ડેઝ. જેમ કે ફ્લિપકાર્ટ મોટું થયા પછી એની પાસે ફ્લિપકાર્ટ ને મિંત્રા ને બધી વસ્તુ છે, પણ ફ્લિપકાર્ટ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે ખાલી ફ્લિપકાર્ટ જ હતું. યસ. તો એ અમારી માટે છે ને સૌથી મોટી એક મુમેન્ટ હતી, એ રિયલાઇઝેશન હતું કે જો તમારે કંઈક મોટું કરવું હોય ને તો તમારે એક જ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ. અને મેઇન વસ્તુ એ હતી કે મારે છે ને, લાઈક એઝ આઈ સેડ, કે વિઝન તો એવું હતું નહીં, પણ જેમ જેમ થોડા મેચ્યોર થતા ગયા એટલે એક વસ્તુ આવી કે નહીં યાર, 500 કરોડની કંપની બનાવી છે એમ. અને પેલું એક્ટિવા લઈને જતો ને તો મને આમ બાઇક ચલાવતા બેક ઓફ માઇન્ડ થોટ ચાલતો, એટલે હું છે ને પહેલાં હેન્ડલ ઉપર આમ જોરથી હાથ પછાડીને પોતાને 500 કરોડની કંપની ક્યારે બનશે. અને હું દર 3 વર્ષે એક વેકેશન લઉં છું, અને વેકેશનમાં લાઈક ફોન, લેપટોપ બધું બંધ. જ્યારે હું કોશિશ કરું કે ભાઈ પોતાની જાત સાથે જ વાત કરી શકો, એ રિયલાઇઝ કરી શકો કે તમે જે કરો છો લાઈફમાં એ શું કરો છો ઇન ટર્મ્સ ઓફ, એટલે 1 મહિનો તમે બ્રેક લો એટલે બાય ડિફોલ્ટ તમારું મગજ એ માટે ટ્યુન થઈ જાય. સો ઇટ્સ લાઈક કે પહેલી વખત 2020માં ઓક્ટોબરમાં જે મેં બ્રેક લીધો ત્યારે મને એ વસ્તુનું રિયલાઇઝેશન થઈ ગયું કે સર્વિસ કંપનીમાંથી હું 500 કરોડની કંપની નહીં બનાવી શકું. અને આ ટાઈમ હતો કે જ્યારે લિંક્ડઇન છે ને, વી આર હાયરિંગ ડેવલપર્સથી ફ્લડેડ હતું. કોવિડનો ટાઈમ હતો, આઈટી પીક ઉપર હતું, 20,000 વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, 20-25,000ના રિસોર્સિસ 1-1 લાખના થઈ ગયા હતા, સેલેરી પીક ઉપર હતી, તો પણ કોઈ પાસે રિસોર્સિસ જ અવેલેબલ નહોતા. સો આ એ ટાઈમ હતો. અને ત્યારે એ વસ્તુનું રિયલાઇઝેશન આવી ગયું કે કોરસ્કેટને 500 કરોડની કંપની બનાવવામાં કદાચ મારી જિંદગી નીકળી જશે. પણ 500 કરોડ કેમ બનશે ને એનું પણ તો પણ મને પાથ નહોતો દેખાતો. સો આઈ ડિસાઇડેડ કે ઓકે, એ કરવા માટે 500 કરોડની કંપની બનાવવા માટે એક જ વસ્તુ છે, જે છે પ્રોડક્ટ. અને પ્રોડક્ટમાં મારું ઓલરેડી એ થીસિસ તો હતું જ કે ક્યાં તો તમે પ્રોડક્ટ કરો ને ક્યાં તો સર્વિસ કરો, 2 વસ્તુ સાથે ચલાવવાનો તો સેન્સ જ નથી બનતો. સો વિથ ધેટ થોટ પ્રોસેસ કે યાર 500 કરોડની કંપની બનાવી તો 15 કરોડની કંપની છોડવી પડશે. તમે ક્યાંકથી નીકળશો તો ક્યાંક પહોંચશો, કે તમે 15 કરોડને પકડી રાખો છો અને 500 કરોડનું સપનું પણ જોવો છો, એ તો પોસિબલ નથી. સો એ એકદમ પહેલા થોટ સાથે જાણું 1 મહિનાના બ્રેક પછી આવ્યો, ટીમ સાથે વાત કરી કે યાર આપણે એક પ્રોડક્ટ બનાવીએ, અને આપણે એ પ્રોડક્ટ બનાવી કે જે આપણે ઓલરેડી કરીએ છીએ કામ, જે આપણું કોડિંગનું જે કામ કરીએ છીએ, શું આપણે એને ઓટોમેટ કરી શકીએ. 7 ડેઝનું અમારું બ્રેઇનસ્ટોર્મિંગ ચાલ્યું. એવરીવન એગ્રીડ કે રિસ્ક લેવું જ છે તો લઈ જ લઈએ, લાઈફનું સૌથી મોટું. અને દેટ્સ હાઉ 2021માં અમે આખું કોરસ્કેટ બંધ કરીને એપ્રિલ 2021માં અમે ડિવાઇસ કર્યું. અને બહુ ક્લિયર હતા કે નહીં,
અમારે બધી વસ્તુ નથી ચલાવી. સર્વિસ કંપની કમ્પ્લીટ બંધ કરી દીધી, બધો બિઝનેસ હેન્ડઓવર કરી દીધો 6 મહિનામાં. સો ઓક્ટોબર 2020માં મેં ડિસાઇડ કરી લીધું હતું કે કોરસ્કેટ બંધ કર્યું છે. અમે 6 મહિના લઈને બધા પ્રોજેક્ટ ડિલિવર્ડ કર્યા જે હાથમાં હતા, કે કોઈ સાથે રિલેશન ખરાબ ના થાય, બીજી કોઈ આઈટી 2-3 આઈટી કંપનીઓ સાથે કે ભાઈ ઓકે તમે આ ક્લાયન્ટ્સને હેન્ડલ કરશો કે નહીં કરો, એ રીતે બધા સાથે બધાના પ્રોજેક્ટ હેન્ડઓવર કરીને કમ્પ્લીટ વી સ્ટાર્ટેડ Device on in the April 2021 and that's how Device started. So thought was કે મને 500 કરોડની કંપનીનો છે ને કોરસ્કેટમાં વિઝન નહોતું દેખાતું, બસ બીજું એવું કંઈ નહોતું કે લાઈક આમ કરી જ લેવું છે. પણ જ્યારે એક પાથ ક્લિયર ના હોય, મેં તમને કીધું ને કે કમ્ફર્ટ ઝોન તો આમ પણ પચતો નથી, ને કોરસ્કેટમાં છે ને અમને ખરેખર કમ્ફર્ટ ઝોન આવી ગયો હતો એક લેવલનો, કે આરામથી જઈએ છીએ, પ્રોજેક્ટ મળે છે, પ્રોજેક્ટ ડિલિવર કરીએ છીએ, કોઈ ખાસ ઇનોવેટિવ વર્ક કરવા જેવું આમ એવી મહેનત કરવા જેવું કિક નહોતી મળતી. કહી શકો કે કિક નથી મળતી, પણ ઇવેન્ચ્યુઅલી કે 500 કરોડની વિઝન નહોતું દેખાતો, ત્યાં પાથ નહોતો દેખાતો કે હું 500 કરોડની કંપની કઈ રીતે બનાવી શકું એમ છું. સો વી સ્ટાર્ટેડ લાઈક વી વાઇન્ડ અપ ધ એન્ટાયર સર્વિસ કંપની એન્ડ વી સ્ટાર્ટેડ પ્રોડક્ટ કંપની. અને ડિવાઇસની તમે જે વાત કરી કે ઓટોમેશન, તો એક્ઝેક્ટલી એ ઓટોમેશન શું હતું? સો હવે જ્યારે પ્રોડક્ટ બનાવવાનું આવ્યું કે પ્રોડક્ટ બનાવીએ શું, ત્યારે સૌથી પહેલો થોટ આ જ આવ્યો કે યાર એઝ અ સોફ્ટવેર આઈટી સર્વિસ એન્ડ કન્સલ્ટિંગ કંપની, તો અમારો બિઝનેસ શું હતો કે લોકોને જઈને ઓટોમેશન વેચવું, કે તમે ડાયમંડમાં આ પ્રોસેસને ઓટોમેટ કરી શકો, તમે આ કરી શકો, પહેલાને સોફ્ટવેર એન્ડ CRM ટાઈપ બધું. સોફ્ટવેર ડિફરન્ટ કસ્ટમ રિક્વાયરમેન્ટ હતી, પણ મેઇન વસ્તુ એ જ હોય ને કે સોફ્ટવેર શેની માટે હોય કે તમે આ વસ્તુ મેન્યુઅલી કરો છો, એની જગ્યાએ ઓટોમેટિક થશે. પણ જ્યારે અમે અમારી જાતને જોઈએ ને, પેલો આપણે ગુજરાતીમાં બીજી એક કહેવત છે કે સુથારના બારણા હોય ને જ ખડાયેલા પેલા હોય, કે એમ સોફ્ટવેર એક એવી ઇન્ડસ્ટ્રી હતી કે જે આખા ગામને ઓટોમેશનના પપ્પુ પકડાવતી હતી, અને પોતાની ઇન્ડસ્ટ્રી સૌથી વધારે મેન્યુઅલ ચાલતી હતી, કે એવરી પ્રોજેક્ટ સાથે રિસોર્સ જોઈએ કે કોઈ પ્રોજેક્ટ વધે તો રિસોર્સ જોઈએ મસ્ત. તો હાયરિંગ શરૂ જ રહેતું હશે ને? હા, હાયરિંગ એવી જ રીતે તો બધી કંપનીઓ પૂછે. આજે TCS ને 4 લાખ લોકોની જરૂર શું કામ પડતી હતી, કે 5 લાખ લોકોની શું કામ જરૂર પડતી હતી? કેમ કે હરેક પ્રોજેક્ટ સાથે એમને નવા રિસોર્સ હાયર કરવા પડે. બધી વસ્તુ હ્યુમન ડિપેન્ડન્ટ હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ લાઈક 2020ની વાત છે. So in 2021, everything was a human dependent. Definitely there was some automation, but software companies mostly manual ચાલતી હતી. મતલબ કોડિંગ કરવા માટે તમને માણસની જ જરૂર પડે, ત્યાં કોઈ મશીન તમારું કોડ ના કરી શકે. That was the time કે આપણે આખા ગામને ઓટોમેશનના પપ્પુ પકડાવે છે, અને આપણે પોતે જ with every new project we need to hire more and more resources. So can we automate the code generation? આ વાત છે 2021ની. અત્યારે જીપીટીના ટાઈમમાં તો બધાને ખબર છે કે હું એક ઇંગ્લિશમાં પ્રોમ્પ્ટ નાખું ને મારી એપ્લિકેશન બની જાય, પણ આ 2021માં આ થોટ કોઈ પાસે નહોતો. અને અમે એને છે ને સોફ્ટવેર 2.0 કહીએ છીએ. મેં મારા લિંક્ડઇન ઉપર એક આખું પોસ્ટ લખેલો હતો કે સોફ્ટવેર 2.0 શું છે, અને હજુ પણ લિંક્ડઇનમાં સોફ્ટવેર 2.0 વિશાલ વિરાની સર્ચ કરશો તો તમને કદાચ પોસ્ટ મળી જશે. આ થીસીસ અમે મેકેન્ઝી પહેલા લખેલો હતો. સો મેકેન્ઝી 1 થી 2 મહિના પછી સેમ, ડેફિનેટલી એ લોકો મારો કોપી નથી માર્યો, પણ મેકેન્ઝી જે લખે એ એક કાઇન્ડ ઓફ એન ટ્રેન્ડ હોય. 2 મહિના પછી એ લોકોએ લખ્યું કે વર્લ્ડને સોફ્ટવેર 2.0 ની નીડ છે ને આટલી વસ્તુ ઓટોમેટ થવી જોઈએ. સો અમને એ ખબર પડી કે અમે બહુ રાઇટ ટ્રેક ઉપર છીએ, કે અમે જે વિચારીએ છીએ, આખા વર્લ્ડના જે ગ્લોબલ લીડર્સ જે વિચારે છે, અમે સુરતમાં બેસીને સેમ એવું જ કંઈક વિચારી રહ્યા છીએ. તો વિચારસરણીમાં તો ખોટા નથી, હવે આનું એક્ઝિક્યુશન પ્રોપર થવું જોઈએ બસ. સો એવી જ રીતે અમે આખી એક AI કંપની કોડ જનરેશન સ્પેસમાં, જે એ ટાઈમે સૌથી ટફેસ્ટ હતી, કોઈ પ્લેયર પણ નહોતું. જ્યારે અમે બનાવ્યું ત્યારે હજુ એ ટાઈપની કંપની એસએફમાં પણ નથી અને ઇન્ડિયામાં પણ નથી. એટલે સુરતમાં બેસીને અમે એક એવી કંપનીનું ડ્રીમ જોયું, એક એવા કોન્સેપ્ટનું ડ્રીમ જોયું કે જે ક્યાંય બની જ નથી, જે નેક્સ્ટ 5 વર્ષમાં આવવાની હતી. પછી અમે સ્ટાર્ટ કર્યા પછી, જેમ કે અમે ફિગ્મા ટુ કોડથી સ્ટાર્ટ કર્યું, ડિઝાઇનથી કોડમાં કન્વર્ટ થાય, અમારી પછી ઘણી બધી કંપનીઓ એન્ટર થઈ કે નહીં. એ વસ્તુનો અમને એક ઓલવેઝ એક પ્રાઉડ છે કે અમે જે બનાવ્યું એ પછી SF ઇન્ડિયામાં પણ એક સારા ફાઉન્ડરોએ એ ટાઈપની કંપની સ્ટાર્ટ કરી એ પર્ટિક્યુલર સ્પેસમાં, કે નહીં કોડ જનરેશન આવી રીતે થઈ શકે. તો એ અમારી માટે એક બહુ મોટી પ્રાઉડ મોમેન્ટ હતી કે અમે એને કહેવાય કેટેગરી ક્રિએશન, કે મેં કેટેગરી ક્રિએશન લેવલનું એક પ્રોડક્ટ બનાવ્યું સુરતથી, અને પછી GPT આવ્યું, અને પછી તો આપણે બધાને જર્ની ખબર જ છે. તો અમે GPT-3 પહેલાં કોડ જનરેશન સ્પેસમાં ઝંપલાવ્યું હતું, અને એ પણ લાઈક 2 થી 3 વર્ષ પહેલાં. તો ડિવાઇસના જો ગ્રોથની વાત કરીએ તો એમાં તમે કોઈ રાઉન્ડ રેઝ કર્યો તો ફંડ કેવું? હા, એમાં અમે ઓલમોસ્ટ 2 રાઉન્ડ રેઝ કર્યા હતા, સીડ અને સિરીઝ એ, અને અમે ઓલમોસ્ટ ટોટલ $10 million, એટલે એ ટાઈમના ડોલરના રેટના હિસાબે 80 થી 85 કરોડ જેવું ટોટલ ફંડ અમે ત્યારે રેઝ કર્યું હતું.
ઓકે. સો આમે ખાસ એટલે પૂછ્યું કે પછી જ્યારે એક એવો સમય આવ્યો કે જ્યારે તમે ડિવાઇસથી રોકેટમાં પીવોટ કર્યું, બરોબર? તો ત્યારે જે આ ઇન્વેસ્ટમેન્ટ લીધેલું હોય, બરાબર છે, ઇન્વેસ્ટરો પાસેથી, તો એમની સાઈડથી કંઈ ઓબ્જેક્શન કે એવું બધું ઘણું બધું આવતું હશે ને? હા, એમાં તમે પિવોટ કરો છો હા. ત્યારે તમે પિવોટ કઈ રીતે કરો છો એની પર ઘણી બધી વસ્તુ ડિપેન્ડ હોય કે એક હોય પ્રોડક્ટ પિવોટ, એક હોય કંપની પિવોટ, એક હોય ઇન્વેસ્ટરના ઇન્ટરેસ્ટને સાચવવું, અને બધાની અલગ અલગ ટેકનિક હોય. પણ આપણે ગુજરાતમાં તો કેવું છે કે જેમ કે ગુજરાતી અલગ રીતે ધંધો કરે, ગુજરાતીને ધંધો ખબર પડે, સ્ટાર્ટઅપ ને બધી વસ્તુની ટર્મ્સમાં ઓછી ખબર પડે. અને આપણે તો અહીંયા કેવું છે કે હવે લોકો ઇન્વેસ્ટમેન્ટ ને એવું બધું આવી રીતે પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ ને એવું બધું થાય છે, આપણે એને સ્ટાર્ટઅપ કહીએ છીએ, અને એના અલગ અલગ વર્ડ આવ્યા. ગુજરાતમાં તો પહેલેથી જ એવું હતું કે મારા આ 50,000 રૂપિયા અને હું તારા ધંધામાં પાર્ટનર, પાર્ટનર. અને તમે એને પ્રોપર પાર્ટનર તરીકે જ ટ્રીટ કરતા હોય. તમે એવું ના કહો કે હું પિવોટ કરીશ તો તારા રૂપિયા ડૂબી ગયા, આ તે પેલું તેલું. એટલે અમારી માટે સેમ હતું કે અમે જે લોકોએ અમારામાં ટ્રસ્ટ કર્યો છે, જે લોકોએ અમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અમારે એમના ભરોસાને કોઈ તોડવો નથી. એટલે અમારી પાસે એક સ્કોપ હોય કે ભાઈ ઓકે, જેટલા રૂપિયા છે પાછા આપી દઈશ, હું રોકેટ સ્ટાર્ટ કરીશ ને પૈસા બીજા પાછા રેઝ કરીશ, અને એ લોકો કોઈ ઓબ્જેક્શન ના ઉઠાવી શકે પ્રેક્ટિકલી. પણ અમે કંપની જે ડિવાઇસ પ્રાઇવેટ લિમિટેડ છે એ કેપ્ટેબલ એઝ ઇટ ઇઝ રાખ્યું, જે સ્ટ્રક્ચર હતું એઝ ઇટ ઇઝ રાખ્યું કે જેનાથી ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. અમે ખાલી પ્રોડક્ટ પિવોટ કર્યું. જે પ્રોડક્ટ પિવોટ કર્યું એટલે શું છે કે અમે જે અમારા જે જૂના યુઝર્સ છે કે જે જૂની રેવન્યુ છે, જૂના નંબર્સ છે, એને કન્ટિન્યુ નહીં કરીએ. રોકેટનું જે આખું ટ્રેક્શન, યુઝર બેઝ, કોન્સેપ્ટ, એ બધું સ્ક્રેચથી નવું ઊભું થશે. પણ વિલ યુઝ ધ એન્જિનિયરિંગ ઓફ ડિવાઇસ. એટલે રોકેટ જે પ્રોડક્ટ છે, અમે જે પિવટ કર્યું એ ખાલી પ્રોડક્ટનો કોન્સેપ્ટ પિવટ કર્યો છે. અમારી 90% ઓફ ધ ડિવાઇસની જે એન્જિનિયરિંગ હતી એ ડિવાઇસની જ એન્જિનિયરિંગ યુઝ કરીને વી ગીવ અ ન્યૂ શેપ, વી રીઆર્કિટેક્ટ ધ એન્ટાયર પ્રોડક્ટ. સો ઇટ્સ લાઈક કે વી જસ્ટ બિલ્ડ રોકેટ ઇન 2 months. But because of 3 years of device engineering. Yeah, right. So it was like that. એટલે અમારા ઇન્વેસ્ટર સાઈડથી ઓબ્જેક્શન આવવાના સ્કોપ બહુ ઓછા હતા. અમારું એક ડિસ્કશન થાય, બોર્ડ મિટિંગ થાય કે જેમાં અમે અપડેટ આપીએ કે ડિવાઇસની જગ્યા ઉપર અમે રોકેટ આ એક નવું પ્રોડક્ટ કરીએ છીએ. ડિવાઇસ શું કામ ના આગળ લઈ જવું જોઈએ એના અમારા ડિસ્કશન્સ થાય, અને પછી અમે રોકેટ સ્ટાર્ટ કર્યું. સો એમાં અમારા ઓબ્જેક્શન્સ જેવું બહુ વધારે કંઈ રહેતું નહોતું. અને બીજી એક વસ્તુ હતી કે એઆઈની એજમાં કે પિવોટને વધારે એપ્રિશિએટ કરવામાં આવે છે. ધ રીઝન ઇઝ કે જે લોકો અત્યારે એના જે જૂના કોન્સેપ્ટથી જે ચોંટીને રહ્યા એ બધા લોકો અત્યારે સ્ટ્રગલ કરે છે ફોર ધ સર્વાઈવલ. અમે બહુ વહેલું વિચારી લીધું કે અને અમારી કંપનીમાં અને ઘણી બધી જગ્યાએ હું બોલ્યો પણ છું કે જે GPT-3 આવ્યું ને ત્યારે અમે એને ટાઉન હોલ કહીએ કે બધા ટીમ હોય એને અમે એડ્રેસ કરીએ. તો અમારી માટે એક બહુ સિમ્પલ હતું કે મારો એક સિમ્પલ એ ટાઈમ એક સેન્ટેન્સ હતો કે છે ને આ આઈફોન વર્ઝન 3 છે, GPT-3 આવ્યું ને ત્યારે આનાથી ડરવાની જરૂર નથી. આમાં બગ હશે, આ એફિશિયન્ટ નહીં હશે, આની અંદર ઘણી બધી વસ્તુનો પ્રોબ્લેમ હશે. પણ જસ્ટ આપણે આઈફોન વર્ઝન 3 અને આઈફોન વર્ઝન 15 ને કમ્પેર કરીએ ને, હવે ડિફરન્સને વિચારો પહેલા તો મગજમાં કે આઈફોન વર્ઝન 3 શું હતું અને આઈફોન 15 શું છે. હવે તમે GPT-3 અને પોતાની જાતને 2 કલાક આપો અને વિચારો GPT-15 કેટલું પાવરફુલ હશે. ડરવાની જરૂર GPT-15 થી છે, GPT-3 થી નથી. અને શું આપણે એ માર્કેટમાં એ જ્યારે એટલું પાવરફુલ થશે ને આપણો તેનો જે કરંટ પ્રોડક્ટ કે આપણે જે કરંટ જે વસ્તુ બિલ્ડ કરીએ છીએ એનું કોઈ મહત્વ રહેશે કે નહીં રહેશે. અને એ જે લોકો નથી સમજ્યા, જેમણે એ ટાઈમે પિવટ માટે રિજિડિટી બતાવી કે ભાઈ મારો બિઝનેસ તો ચાલે છે, મારે કંઈ કરવાની જરૂર નથી, મારો તો સર્વિસ બિઝનેસ આવી રીતે ચાલે છે, મારે કંઈ કરવાની જરૂર નથી, એ હરેક લોકો અત્યારે સ્ટ્રગલ કરે છે. જે લોકોએ પોતાની જાતમાં બદલાવ લાવ્યો, જેમણે પોતાના બિઝનેસમાં ચેન્જ લાવ્યો, જેમણે નવી વસ્તુને એડોપ્ટ કરી, એ લોકો વધારે ગ્રો કર્યું. અને જે લોકો પાસે રિજિડિટી હતી કે નહીં બધું ચાલે છે ને તો ચાલવા દો, કંઈ ચેન્જ કરવાની જરૂર નથી, એ લોકો અત્યારે સૌથી વધારે સ્ટ્રગલ કરે છે. અને પાછું એ જ વાત કહીશ કે મારું તો ડીએનએસ કમ્ફર્ટ ઝોનમાં તો પાછો એ જ માઇન્ડસેટ આવ્યો કે અમારી પાસે જ્યારે અમે પિવટ કર્યું ત્યારે ઓલમોસ્ટ અમારા અકાઉન્ટમાં ઇટ્સ લાઈક 27 થી 30 કરોડ રૂપિયા હતા. અમારી પાસે બધી જ વસ્તુ હતી કન્ટિન્યુ કરવા માટે, અમને કોઈ પ્રેશર નહોતું કે નહીં તમારે કંઈક ચેન્જ કરવું જ જોઈએ. પણ આજે GPT-3 અને GPT-15 વાળું જે ડિફરન્સ હતો ને કે નહીં આ કમ્ફર્ટ ઝોનમાં જવાનો ટાઈમ નથી. મતલબ એક થોટ, હા, એ એક થોટ કે એને એક થોટ નહોતો એકચ્યુઅલી. એ થોટ આવતા પહેલા મેં GPT-3 ઉપર બહુ વધારે કલાકોનો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો કે અત્યારે આવું કરી શકે એમ છે તો આગળ શું કરી શકશે. સો વિથ ધ થોટ કે ભાઈ આપણી પાસે અત્યારે પૈસા છે, આપણી પાસે અત્યારે ટાઈમ છે, આપણે ટેકનોલોજીને બહુ સારી રીતે GPT-3 ને સારી રીતે સમજીએ છીએ અને પાસ્ટની આ સ્પેસને પણ બહુ સારી રીતે સમજીએ છીએ.
તો આપણે નવું શું કરવું જોઈએ. સો એની પછી મેં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ, એવું નહોતું કે ડિવાઇસથી આમ સીધું રોકેટ બની ગયું. એની પહેલાં મેં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા, ડિવાઇસમાં ઘણું બધું પ્રોડક્ટ ડેવલપ કર્યું. પણ પછી એક પ્રોડક્ટ બનાવતો હોય ને ત્યારે એની અંદર ઘણા બધા કોન્સેપ્ટ આવે. આઈસીપીથી લઈને તમે કોને વેચો છો, શું કરો છો, એ આઈસીપી માર્કેટમાં આગળ ઉઠતા રહેશે કે નહીં રહેશે. એટલે એ કેવું છે કે લેટ્સ સે કે આજે તમે સાયકલ બનાવતો હોય, બહુ સિમ્પલ એક્ઝામ્પલ સાથે આઈસીપીને સમજીએ કે હું પેલી આપણે ઘોડો સાયકલ આવતી હીરોની કે હીરોની જ આવતી, મને યાદ નથી કંપનીનું નામ, પેલી પાઇપ વાળી, બરાબર છે. એનો આઈસીપી કોણ હતો? એનો આઈસીપી ક્યારેય કિડ્સ નહોતા. એનો આઈસીપી હતો કે લેટ્સ સે કે જે કારખાને જવાળા લોકો છે કે જે એક પેલું કહેવાય ને કે આપણે કારીગર વર્ગ છે, એ સૌથી વધારે યુઝ કરતા હતા. હવે બધાની લાઈફ અપગ્રેડ થઈ ગઈ ને બધા લોકો ટુ વ્હીલ વેચતા થઈ ગયા. હવે પેલો કે છે કે હું એવી જ સાયકલ બનાવીશ, હું જેવી બનાવતો તો હું એની એ જ સાયકલ બનાવીશ. પણ તમારી આઈસીપીનું બિહેવિયર ચેન્જ થાય છે. તમારી આઈસીપી, તમારી આઈડિયલ કસ્ટમર પ્રોફાઇલ જે હતી એનું બિહેવિયર ચેન્જ થાય છે, એની લાઈફ અપગ્રેડ થાય છે. હવે એને એવી સાયકલ વાપરવાથી શરમ આવે છે કે તો એને વાપરવી જ નથી, એને વધારે કમ્ફર્ટેબલ જર્ની જોઈએ છે, બરાબર છે. તો જે આઈસીપી દિવસે ને દિવસે ઘટતી જાય છે ને તમે તો પણ તમારું પ્રોડક્ટ નહીં છોડો તો તમારી કંપની બંધ થઈ જશે. અને આપણે એવી સ્કૂટર ચેતકથી લઈને આપણે એવી ઘણી બધી સ્ટોરીઓ જોઈ છે. કોડાક, બરાબર છે, બેસ્ટ સ્ટોરી કે ભાઈ કે એને આઈસીપી બદલતી હતી. નોકિયા એની આઈસીપી બદલતી હતી તો પણ એમને પોતાના પ્રોડક્ટમાં બદલાવ લાવવાનો કે જે કમ્ફર્ટ ઝોન કે જે કંઈ હશે એ ટાઈમે એ લોકોના માઇન્ડસેટમાં એને ચેન્જ જ ના કર્યું. અને એવી સારી સારી મોટી મોટી કંપનીઓ બંધ થઈ ગઈ. તો પછી ડિવાઇસ એક નાની એવી કંપની છે એને તો શું કામ હું એવું વિચારું કે નહીં બધાની બંધ થઈ જાય મારી ચાલતી રહેશે. કમ્ફર્ટ ઝોન તો આમ પણ લાઈફમાં નહોતો જોઈતો. સો વિથ દેટ થોટ વી ચેન્જ ફ્રોમ ડિવાઇસ ટુ રોકેટ. રોકેટનું જ્યારે હું રિસર્ચ કરતો હતો ને ત્યારે મેં એક નંબર્સ જોયા હતા કે ફર્સ્ટ 16 વીક પહેલાં 4 મહિનામાં $4.5 મિલિયન આઈ થિંક રેવન્યુ જનરેટ થયું હતું, રાઈટ? તો એનું કોન્ટેક્ટ લાઈન મારે એ સમજવું છે, કારણ કે જ્યારે આપણે બી બધા બિઝનેસ મતલબ કોઈ બી રન કરતા હોય કે બધાને સાથે આજુબાજુ ગ્રુપમાં જોતા હોઈએ ને ત્યારે સૌથી ટફેસ્ટ પાર્ટ ગ્રાઉન્ડ લેવલે તો એ જ લાગે કે ફર્સ્ટ 100 કસ્ટમર ફાઇન્ડ કરવા, રાઈટ? તો આને કઈ રીતે સોલ્વ કર્યું હતું? હવે તો અમારી પાસે ડિવાઇસનો આખો એક્સપિરિયન્સ હતો. ડિવાઇસ અમે જ્યારે બંધ કર્યું ત્યારે અમારી પાસે 3.5 લાખ યુઝર હતા. 3.5 લાખ યુઝર હતા. અમે 10 મિલિયન ડિઝાઇન્સને કોડમાં કન્વર્ટ કરી હતી. એ ટાઈમે કદાચ વર્લ્ડમાં હાઈએસ્ટ. કેટલું વેલ્યુએશન હશે ત્યારે ડિવાઇસનું? ડિવાઇસનું ત્યારનું અમારું વેલ્યુએશન હતું અરાઉન્ડ 265 કરોડ. સો અમારી પાસે આખો એક્સપિરિયન્સ હતો. કસ્ટમરની ડિસ્કવરી કઈ રીતે થાય, શું નહીં થાય. હવે અમે એને મસલ મેમરી કહીએ. અલ્ટિમેટલી તમે ટેવાયેલા છો કે ભાઈ પહેલા 100 કસ્ટમર્સ તો કઈ રીતે શોધવા, શું કરવું, શું નહીં કરવું. તો રોકેટમાં અમારી માટે પ્રોબ્લેમ જ નહોતો. ઇટ્સ લાઈક પહેલા 100 કસ્ટમર તો પહેલા 5 દિવસમાં જ આવી ગયા, એના જેવું હતું. લોન્ચ કર્યું માર્કેટમાં, ગુડવિલ ઓલરેડી એક લેવલની એક બિલ્ડ કરેલી હતી, લોકો ઓળખતા હતા. લિંક્ડઇન ઉપર લોન્ચ કર્યું અને પીપલ સ્ટાર્ટ પિકિંગ અપ ધોઝ થિંગ્સ. દેન પછી અમારા જે GTM ઇનિશિયેટિવ્સ હતા એ બધા લોન્ચ કર્યા અને વી ગ્રો વેરી ફાસ્ટ. મતલબમાં તમે જે કહો છો 4 વીકમાં તમે જે ડેટા જોયો, હવે તો અમે એના કરતાં બહુ આગળ નીકળી ગયા છે. પણ એ આઈ થિંક અમે જે ડિવાઇસમાં જે મહેનત કરેલી હતી 3 વર્ષ, પ્લસ અમારી જે માર્કેટ રિસર્ચ હતી કે તે માર્કેટમાં યુએસમાં કઈ રીતે સેલ્સ અને માર્કેટિંગ થાય છે, શું થાય છે, શું નથી થતું. સો એ અમારી જે ટીમની જે આખે ઓવરઓલ ટીમનું જે એફર્ટ છે, અમારી ટીમમાં ખાલી એક પ્રિયંકા કરીને એક છોકરી છે કે જે આખું અમારું એ ટાઈમે માર્કેટિંગ હેન્ડલ કરતી હતી. તો શી ડીડ ઓલ ધ રિસર્ચ એન્ડ એવરીથિંગ એન્ડ સિંગલ હેન્ડેડલી સ્ટાર્ટિંગની આખી જે અમારી જે જર્ની હતી શી પુલ્ડ ઓફ. તો અલ્ટિમેટલી દેટ્સ હાઉ વી ગ્રો. અને મેઇન વસ્તુ એક જ હતી. અને જો પાછું કોરસ કે અમારા આગળના પેલા સાથે કનેક્ટ કરું ને, નોલેજ લાવવામાં ક્યારેય વિચારવાનું નહીં, જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત કરો, પણ શીખવાની એ જે એટીટ્યૂડ છે એ નહીં જોવો જોઈએ. તો અલ્ટિમેટલી જે જનરેટિવ એઆઈ પછી દુનિયામાં જેટલા પણ બદલાવ આવ્યા તો અમે બેસીને બધા સમજ્યા કે ભાઈ ઓકે શું છે, યુએસ વાળી કંપનીઓ શું કામ આટલી ફાસ્ટ ગ્રો થાય છે, એ લોકો એક્ઝેક્ટલી શું કરે છે, કઈ રીતે બધી વસ્તુને એક્ઝિક્યુટ કરે છે. તો બધી વસ્તુને અમે ડેપ્થમાં ગયા, એ વસ્તુને સમજ્યા અને એ વસ્તુનું એક્ઝિક્યુશન કર્યું. એન્ડ દેટ્સ હાઉ વી ગોટ ધીસ. હા, એ બધી વસ્તુનું એક્ઝિક્યુશન કરવા માટે પૈસા બહુ વધારે જોઈએ. ભગવાનના આશીર્વાદથી અમારા બેંકમાં હતા જ ઓલરેડી ડિવાઇસના, જેને અમારે યુટિલાઇઝ કરવાના હતા. અને ટચવુડ અમને એવા ઇન્વેસ્ટર મળ્યા છે કે જેમનો સપોર્ટ બહુ વધારે સારો રહ્યો છે. તો એ લોકોએ કીધું કે તું તારો ગ્રોથને અટકાવતો નહીં, જેટલા પૈસાની જરૂર પડે અમે બેઠા છીએ, તો બિંદાસ આગળ વધ. અને અમારા બહુ સારા એવા કોન્વર્ઝેશન્સ થયા, સપોર્ટ આ તે પેલું તેલું અમને જેટલું જોઈતું હતું એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સમાંથી મળી ગયું, પ્રોડક્ટ અમારા હાથમાં હતું, માર્કેટિંગ અમને સમજમાં આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું, એન્ડ વી ગ્રો વેરી ફાસ્ટ.
તો જ્યારે અત્યારની વાત કરીએ કે જ્યારે આ ક્લોડ 4.7 લોન્ચ થાય કે નવું જીપીટીનું કોઈ લોન્ચ થાય કે બધા મોડેલના અલગ અલગ લોન્ચ થાય ત્યારે ક્યારે એમ એવું લાગે કે આમ ઓલું જે કહે ને કે પેલું ફોમો ક્રિએટ થાય કે એવું સ્ટીલ આજે બી લાગે કે આમ થોડુંક હોય કે એઝ અ ફાઉન્ડર હું તમને પૂછી રહ્યો છું કે તમને એવું માઇન્ડમાં હોય કે હા આવું કંઈક આવવાનું જ હતું, આ તો મને ખબર જ હતી? સી એમાં બે વસ્તુ છે કે હવે અમે સ્ટેજ ઉપર છીએ કે હું એવું પેલું કહીશ નહીં, છુપાવીશ નહીં, પણ જેમ કે અમે એન્થ્રોપિકની ટીમ સાથે છે, ક્લોડ છે, તો એન્થ્રોપિક છે, ઓપન એઆઈ છે, તો અમે ટીમ સાથે એમની સાથે ડાયરેક્ટ કામ કરતા હોય તો અમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુની હોય જ આઈડિયા આવી જ જાય ને અમે બહુ સ્ટ્રિક્ટ એનડીએમાં હોય તો હું વધારે શેર નહીં કરી શકું, પણ અમે એમના પ્રોડક્ટ મેનેજર સાથે એમની ઓફિસમાં લાઈક વી સ્પેન્ડ ટાઈમ ઓવર ધેર કે એ લોકો હવે નેક્સ્ટ શું કરવાના છે, તો અમારી ઘણી બધી વસ્તુ એવી કંટ્રોલ મેનરમાં પણ ચાલતી હોય કે મેં એન્થ્રોપિકની ન્યુયોર્ક ઓફિસમાં ટાઈમ સ્પેન્ડ કર્યો છે, ક્લોડની એમની એસએફ ઓફિસમાં મેં ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અને હજુ પણ એવરી 2-3 મંથ હું જ્યારે પણ યુએસ જાઉં ત્યારે હું ત્યાં ટાઈમ સ્પેન્ડ કરું છું. મારી ટેકનિકલ ટીમ અમે સ્લેકમાં કનેક્ટેડ હોઈએ તો અમારી પાસે કોઈક ને કોઈક અપડેટ્સ એવી રીતે આવતી જ હોય કે હવે નેક્સ્ટ આ વસ્તુ આવવાની છે, આવી રીતે થવાનું છે, એડવાન્સમાં અમને એની ખબર હોય. તો હવે થોડાક એ ઝોનમાંથી બહાર નીકળી ગયા છે, મતલબ તમને જે ટ્વિટરમાં ખબર પડે કે આજે લોન્ચ થયું છે, તો જ્યારે પોપઅપ આવે ને ત્યારે જ ખબર પડે એટલે એ અમને પહેલેથી બહુ એડવાન્સમાં ખબર હોય કે શું થવાનું છે, શું નથી થવાનું, તો એ અમે થોડા ફોમોની બહાર છીએ અત્યારે. એટલે એની તમે એક સ્ટેજને ક્રોસ કરો પછી તમને બધા સપોર્ટ મળવાનો સ્ટાર્ટ થઈ જાય. એની માટે બસ એક કીધું ને કે સ્ટેજ ક્રોસ કરવાનું હોય, એ સ્ટેજ ક્રોસ કરો એટલે તમારી પાસે બધી વસ્તુના એક્સેસ હોય. સો વિશાલભાઈ, મને જ્યારે રિસર્ચ કરતો ત્યારે મને એક કન્ફ્યુઝન છે. આઈ નો વાઇબ કોડિંગ શું છે ને એ બધું ખ્યાલ છે, બરોબર, પણ મને એક નવો વર્ડ મળ્યો, વાઇબ સોલ્યુશન. બરાબર, તો આ બંનેમાં શું ડિફરન્સ છે, વાઇબ કોડિંગ એન્ડ વાઇબ સોલ્યુશન? સો વાઇબ સોલ્યુશન છે ને એ વર્ડ અમે ડિફાઇન કર્યો છે, અને એ પણ એક કોન્વર્ઝેશન અમારું પાલો અલ્ટોમાં કોઈકની સાથે ચાલતું હતું. એટલે કદાચ જો આપણે ઓડિયન્સને થોડોક આઈડિયા આપું, મે બી મોસ્ટ ઓફ લોકો એમને નહીં ઓળખતા હોય, પણ જે તમે ડ્રોપબોક્સ ને બધી જે સારી સારી કંપનીઓ જો ઉબર છે, ડ્રોપબોક્સ છે, તો એના જે પ્રાઇસિંગ તમે જોતા હોય ને, પ્રાઇસિંગ પાછળ બહુ મોટી સાયકોલોજી કામ કરતી હોય. કે એને છે ને પ્રોડક્ટનું પ્રાઇસિંગ અને પેકેજિંગ કહેવાય, અને યુએસની જે કંપનીઓ છે ને પ્રાઇસિંગ અને પેકેજિંગમાં બહુ મોટી ચેમ્પિયન છે કે એક્ઝેક્ટલી તમે આપણે ખાલી કોપી મારીએ કે ₹99 બતાવવા જોઈએ, કે આ બતાવવું જોઈએ, પેલું બતાવવું જોઈએ. એ 99 બતાવવા જોઈએ ને એ કોન્સેપ્ટ યુએસથી આવ્યા છે કે લોકો તમારા પેજ ઉપર આવશે તો એક હ્યુમન સાયકોલોજી કઈ રીતે કામ કરશે. આજે તમે બધા 3 સબસ્ક્રિપ્શનના બોક્સ હોય કે 3 બતાવો તો વચ્ચેવાળું લેશે, કઈ પ્રાઇસિંગને વધારે રાખવી, કઈ પ્રાઇસિંગને ઓછી રાખવી, વેલ્યુ પેકેજિંગ શું કરવું કે જેનાથી મેક્સિમમ તમારું પ્રોડક્ટ વેચાય. અને કોઈ પણ પ્રોડક્ટના સક્સેસમાં સૌથી મોટું છે ને કોઈ પ્લે કરતો હોય ને તો એનું પ્રાઇસિંગ અને પેકેજિંગ છે. તો એ જે માધવન રામાનુજ કરીને એક પર્સન છે, એને 2 બુક પણ લખી છે, મોનેટાઇઝિંગ ધ ઇનોવેશન. તો એ 2 બુકમાં બધું લખેલું છે કે તમે ઇનોવેશન તો કરી નાખ્યું પણ હવે એના પૈસા કઈ રીતે કમાવા. અને હી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બ્રેઇન બિહાઇન્ડ ક્રિએટિંગ ધ પ્રાઇસિંગ એન્ડ પેકેજિંગ પર્ટિક્યુલરલી. અને એની 2 બુક પણ છે, અને હી ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માય કો ફાઉન્ડર. તો અમે પણ વાઇબ કોડિંગ જેવું જ બનાવ્યું હતું, પણ અમારો કોન્સેપ્ટ છે ને પહેલેથી વાઇબ કોડિંગ નહોતો. જેમ કે વાઇબ કોડિંગ એટલે તમે એનીથી ડિજિટલ પ્રોડક્ટ બનાવી શકો. અમારે છે ને એવું ફ્યુચર ક્રિએટ કરવું છે જ્યાં એક ડિજિટલ ઓર્ગેનાઇઝેશન છે ને એક એઆઈ સોફ્ટવેરથી બને. વેન આઈ સે ધ ડિજિટલ ઓર્ગેનાઇઝેશન, કે કોઈ પણ બિઝનેસમાં ટેક ઇઝ લાઈક ઓકે 30-40%, પણ તમે પછી એને સેલ્સ કરવાનું છે, એની માર્કેટિંગ વેબસાઇટ બનાવવાની છે, એનું માર્કેટિંગ કરવાનું છે, એનું સોશિયલ મીડિયા કરવાનું છે, એનું સેલ્સ કરવાનું છે, એમાં બધી નવી નવી સ્ટ્રેટેજી બનાવવાની છે. તો એક કંપનીના ઘણા બધા સ્ટેજીસ હોય, તો અમે બધા સ્ટેજીસમાં જઈને કઈ રીતે વેલ્યુ એડ કરી શકીએ, બધા સ્ટેજીસને કઈ રીતે ઓટોમેટ કરી શકીએ, એ અમારું પહેલેથી જ એક ડ્રીમ છે, વિઝન છે કે ધી રોકેટ ઇઝ નોટ જસ્ટ ગોઈંગ ટુ જનરેટ ધ કોડ ફોર યુ. ફ્રોમ તમારા કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્સથી લઈને તમને એવી ઇન્ટેલ આપવી, એ બધું જ કામ રોકેટ કરશે. અમારું જૂનથી જ જે જૂન 2025માં અમે રોકેટ લોન્ચ કર્યું ત્યારથી જ અમારું આ ડ્રીમ હતું. પણ અમે આને છે ને વાઇબ સોલ્યુશનિંગ નહોતા કહેતા. અમે પ્રોડક્ટમાં અમારી જે ડેપ્થ છે એ સૌથી બેસ્ટ છે આખા વર્લ્ડમાં, કે કોઈ પણ એક પ્રોડક્ટ એક પ્રોમ્પ્ટ નાખીને તમને જે લેવલનું અમે આઉટપુટ આપીએ છીએ એ આઉટપુટની ડેપ્થ અમારી યુએસપી છે. એટલે અમે આખું એક્સપ્લેન કરતા હતા કે અમારું આવી રીતે ડેપ્થ છે, આ છે, પેલું છે, અને પ્રોડક્ટ જોયું, એક્સપિરિયન્સ કર્યો, અને જેટલી વખત એને ક્વેશ્ચન પૂછ્યા ને મેં એક વસ્તુ ડિફાઇન કરી. તો એને છે ને મજાકમાં કીધું, તમે વાઇબ કોડિંગ નહીં, તમે તો વાઇબ સોલ્યુશન નહીં, તમે તો ખાલી કોડિંગ નહીં, તમે તો સોલ્યુશન આપો છો. અને પછી એવી રીતે આમ અલગ અલગ કોન્વર્ઝેશન્સમાં વાઇબ વર્ડ આવ્યો, સોલ્યુશન આવ્યો,
મેં કીધું યાર અમે તો વાઇબ સોલ્યુશનિંગ પ્લેટફોર્મ છે એન્ડ ધ સેમ મોમેન્ટ અમે છે ને અમારી જાતને વાઇબ સોલ્યુશન કે નહીં, અમે એક નવી કેટેગરી, જે રીતે અમે ફિગ્મા ટુ કોડમાં એક કેટેગરી ક્રિએટ ડિવાઇસમાં કરેલી જે હતી, ક્રિએટ કરી ડિવાઇસમાં જે કરેલી હતી, એ જ રીતે અમે પાછો એ વર્ડને અપનાવી લીધો કે નહીં અમે એક વાઇબ સોલ્યુશનિંગ પ્લેટફોર્મ છે, અમે વાઇબ કોડિંગ પ્લેટફોર્મ નથી. તો આજની તારીખે પણ જેમ અમારી ઓફિસે પાલો અલ્ટોમાં છે, અને જે રેસ્ટોરન્ટ કે જે કોફી શોપમાં ત્યાં રોડ સાઈડ બધા કોફી પેલા હોય, કોફી શોપ હોય ને રોડ સાઈડ સિટિંગ અરેન્જમેન્ટ હોય, તો હજુ પણ હું જ્યારે જાઉં તો મને ચેર અને આખું કોન્વર્ઝેશન અમારું જે 1 થી 1.5 કલાકનું જે કોન્વર્ઝેશન હતું એ યાદ આવે કે ધીસ ઇઝ ધ કોર્નર કે જ્યાં અમે વાઇબ સોલ્યુશનિંગને વર્ડને એક નવો ડિફાઇન કર્યો હતો. ધીસ ઇઝ અ ન્યૂ વર્ડ, વાઇબ સોલ્યુશન, ઓન વિચ વી વોન્ટ ટુ બિલ્ડ ધ ફાઉન્ડેશન. સો દેટ્સ હાઉ વી કમ અપ વિથ ધ કોન્સેપ્ટ ઓફ વાઇબ સોલ્યુશન. એ અમારો ડિફાઇન કરેલો વર્ડ છે, અને ખાલી ફરક એટલો જ છે, જેને બહુ સિમ્પલ ભાષામાં સમરાઇઝ કરું ને, કે આજે તમે ક્લોડ વાપરતા હોય કે ચેટ જીપીટી વાપરતા હોય કે કોઈ પણ વાઇબ કોડિંગ પ્લેટફોર્મ વાપરતા હોય, તમે ત્યાં જઈને કહો છો કે મારે CRM નું સોફ્ટવેર બનાવવું છે, ટ્રુ, તો એ તમને કોડ જનરેટ કરીને આપશે, જેને કહેવાય આઉટપુટ. અમે જે ફોકસ કરીએ છીએ ને લોંગ ટર્મમાં, એ અમે ફોકસ કરીએ છીએ આઉટકમ ઉપર. હવે આઉટપુટ અને આઉટકમમાં ડિફરન્સ શું? કે મારે CRM બનાવવું છે કે જેથી હું મારા સેલ્સમાં 20% એફિશિયન્સી લાવી શકું. જો એ એફિશિયન્સી આવે છે તો એ તમારું આઉટકમ થયું. ટ્રુ. સો એઝ અ વાઇબ સોલ્યુશન એ 20% એફિશિયન્સી કઈ રીતે આવશે? અને 20% જ્યાં સુધી એફિશિયન્સી આવે ત્યાં સુધીના જે ઇટરેશન્સ છે, કે એક યુઝરને જે ક્વેશ્ચન આન્સર્સ પૂછવા જોઈએ, કે એને જે સજેશન્સ આપવા જોઈએ, આ અમારું વિઝન છે, નિયર ટર્મ વિઝન, કે અમે આઉટકમ ઉપર ફોકસ કરીએ છીએ. એટલે અમે જેટલા પણ ફીચર્સ બનાવીએ કે જેટલા પણ કમ્પોનન્ટ્સ બનાવીએ, અમારી જેટલી પણ રિસર્ચ છે, એ રિસર્ચ બધી આવી રીતે ટ્યુન થયેલી છે કે અમે નેક્સ્ટ 6 મંથમાં કે 9 મંથ્સમાં એવું શું લોન્ચ કરી શકીએ કે વિલ ઓન ધ આઉટકમ. અને જો તમારી કોન્ટેન્ટની ભાષામાં એને સિમ્પ્લિફાઈડ કરું, કે આજે હું એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવું છું, આજે તમે લેટ્સ સે ક્રિએટિવ બનાવો છો, તમે ક્લોડમાં જઈને કહેશો કે ચેટ જીપીટીમાં જઈને કહેશો કે મને તો આવી ઇમેજ બનાવી દે, એ તમને બનાવી આપશે. પણ મને એક એવી પોસ્ટ લખી આપ કે જેનાથી મને એટલીસ્ટ 5 નવી લીડ મળે મારા મેસેજમાં. આઉટકમ, ધેટ ઇઝ આઉટકમ. હવે ફરક શું છે કે પોસ્ટ લખવા માટે તમને છે ને કોઈ જાતની વધારે થોટ પ્રોસેસની જરૂર નથી, પણ જ્યારે તમે એની સાથે આઉટકમ અટેચ કરી દો ને, કે મારે એક એવી પોસ્ટ લખવી છે કે જેનાથી મને 5 લેટ્સ સે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ મળે. એટલે હવે ત્યાં આવે સોલ્યુશન. સોલ્યુશન કઈ રીતે? પહેલાં તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ચાલી શું રહ્યું છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કયા નવા પ્રોજેક્ટ્સના ટ્રેન્ડ ચાલે છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં IT સર્વિસીસ કંપનીને કયા પ્રોજેક્ટને આઉટસોર્સ કરવામાં આવે છે, તમે શું કરો છો, તમારો ફોર્ટે શું છે, આ બધાનું કોમ્બિનેશન કરીને એવો કોન્ટેન્ટ લખવો કે જેનાથી તમારો પર્પસ ફૂલફિલ કરવા માટે હેલ્પ કરી શકાય. અને શું તમે એક પોસ્ટથી તમારો પર્પસ હેન્ડલ થઈ જશે? તો એની માટે પાછું રિસર્ચ કરશે કે કોન્ટેન્ટને બનાવવા માટે એની સ્ટ્રીક કેવી હોવી જોઈએ, કેટલા કોન્ટેન્ટ લખવા પડશે. તો તમે ભલે એને એક પોસ્ટ લખવાનું કહો છો, પણ તમને કહે છે કે તમારો આઉટકમ છે ને એ પ્રમાણે એની માટે 10 પોસ્ટ લખવી પડશે. તો જે રીતે એઆઈના વર્લ્ડમાં અમે એને કહીએ કે હાઉ ટુ બિલ્ડ બીકમ અ કોમોડિટી, કે કાંઈ પણ વસ્તુ બનાવીને એ હવે કોમોડિટી થઈ ગઈ છે. કોઈ પણ બનાવી શકે, કોઈ પણ એક નવી ક્રિએટિવ ઇમેજ બનાવી શકે. પહેલાં તમે ગ્રાફિક ડિઝાઇનર વગર કંઈ જ નહોતા કરી શકતા, હવે તમે પ્રોમ્પ્ટ નાખીને એક ઇમેજ બનાવી શકો છો, પ્રોમ્પ્ટ નાખીને કોન્ટેન્ટ લખી શકો છો, પ્રોમ્પ્ટ નાખીને વિડીયો એપ્લિકેશન બધું જ બનાવી શકો છો. પણ શું બનાવવું ને કઈ રીતે બનાવવું ને એ પ્રોબ્લેમ હજી કોઈ સોલ્વ નથી કર્યો. કે હવે મેં તમને જે ખાલી કીધું ને કે કોન્ટેન્ટ બનાવો અને કોન્ટેન્ટમાંથી લીડ જનરેટ કરવા માટેનો કોન્ટેન્ટ બનાવો, એ બંને વસ્તુમાં બહુ ફરક છે. તો વાઇબ એઝ અ વાઇબ સોલ્યુશનિંગ વિઝન અમે આ વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે જ્યાં અમારી સિસ્ટમ અમારા યુઝરને કહી શકે કે તારે નેક્સ્ટ શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ, અને કરીને પણ આપે. ધેટ ઇઝ ધ એન્ટાયર વાઇબ સોલ્યુશનિંગ કોન્સેપ્ટ. મારો એક ક્વેશ્ચન હતો, એનો આન્સર આમાં મને મળી ગયો એવું મને લાગે છે કે જ્યારે હું આનું થોડુંક રિસર્ચ કરતો હતો ને, ત્યારે મેં જોયું કે વાઇબ કોડિંગ જેટલા પ્લેટફોર્મ છે ને, એ પ્લેટફોર્મથી એપ્સ અને વેબસાઇટો બહુ ડેવલપ થાય છે, પણ યુઝ પછી ઓછા થઈ જાય છે. એ જ કહું છું ને, ખબર જ નથી કરવું શું. એક્ઝેક્ટલી. લેટ્સ સે કે મારે જે લેન્ડિંગ પેજ બનાવવું છે, મેં પ્રોમ્પ્ટ નાખ્યો કે મને લેન્ડિંગ પેજ બનાવી દે, લેન્ડિંગ પેજ મળી ગયું, ધેન વોટ? એક્ઝેક્ટલી. સો એને મેન્ટેન કઈ રીતે કરવું, એમાં SEO કઈ રીતે કરવું, એમાં કઈ ટાઈપનો કોન્ટેન્ટ અપડેટ કરવો, એમાં AB ટેસ્ટિંગ કઈ રીતે રન કરવા, એનું લીડ કેપ્ચરિંગનું ફોર્મ ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરવું ટ્રાફિકના એનાલિસિસ કરીને. હવે આનું નોલેજ તો કોઈ પાસે છે જ નહીં. તમે તો પેલું કહેવાય ને, માંગ્યા વગર માં પણ ના પીરશે. તો આમાં તો કેવું છે, ક્લોડને તો તમે જેટલું કહેશો એટલું તમને કરીને આપશે, આન્સર આપી જશે. ટ્રુ. અમે શું કરીએ છીએ એઝ અ સોલ્યુશન પ્લેટફોર્મ કે તમારે કંઈ જ કરવાની જરૂર નથી.
તમે ખાલી કોક તમારે શું જોઈએ છે અને પછી બધું જાતે ફિગર આઉટ કરીને એટલે અમે એને છે ને મેકેન્ઝી પોકેટ કહીએ છીએ. એટલે મેકેન્ઝી કદાચ વર્ડ બધાને ના ખબર હોય તો એક પેલું કહેવાય ને એક તમારો પર્સનલ એડવાઇઝર છે. જેમ એક બહુ સારામાં સારી કંપનીમાં જેના એડવાઇઝર્સ હોય ને, એક એડવાઇઝર તમારા પોકેટમાં બેઠો છે, તમારી બધી સિચ્યુએશન જોઈને તમે પૂછો છો ને એ પહેલાં તમને કહે છે કે તમારે આ કરવું જોઈએ, કારણ કે તમારો જે ગોલ છે ને તમે અચીવ નથી કરી રહ્યા, તો તમારે આ કરવું જોઈએ, કાલે આ કરવું જોઈએ, કાલે પેલું કરવું જોઈએ. સો એ જે કોન્સ્ટન્ટ એડવાઇઝિંગ છે ને, જે અમારું સોફ્ટવેર કરશે. અને અમે અત્યારે બધી જ વસ્તુ બનાવી છે અને અમે રિસેન્ટ એક ફીચર પણ એવું લોન્ચ કર્યું છે કે જેમાં તમે જેમ કે rocket.new/intelligence ઉપર જાઓ તો ત્યાં જઈને ખાલી તમે કોમ્પિટિટર નાખો છો. સો લેટ્સ સે કે તમારો કોઈ અને ખાલી એવું નહીં કોમ્પિટિટર કે તમે કોઈકને તમે કોઈકને પ્રોડક્ટ વેચો છો. બહુ સિમ્પલ ભાષામાં કહું તો કે હું એક સર્વિસ કંપની ચલાવું છું અને હું મારું સોફ્ટવેર વેચું છું. લેટ્સ સે કે આપણે કોઈ પણ એક ડાયમંડ કંપની પાછી પકડી લઈએ, તો ટેક્સટાઇલ કંપની પકડી લઈએ કે હું આ કંપનીને મારું સોફ્ટવેર વેચું છું, વિશાલ સારીઝને મારું સોફ્ટવેર વેચું છું, મારે વેચવું છે, આ મારો કસ્ટમર છે, તો મારે શું કરવું જોઈએ? ખાલી વિશાલ સારીઝનું જે URL હોય એની કંપનીને રોકેટમાં આવીને એડ કરી દો, તમારો પર્પસ એડ કરી દો. રોકેટ વિશાલ સારીઝના બધા ડેટાને ઓબ્ઝર્વ કરે છે કે એમની વેબસાઇટ્સ ઉપર શું ચાલી રહ્યું છે, એમના સોશિયલ મીડિયા ઉપર શું ચાલી રહ્યું છે. ઇવન કે રોકેટ પાસે આજે એ કેપેબિલિટીઝ છે કે વિશાલ સારીઝની જેટલી કોન્ટેન્ટ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, લિંક્ડઇન ઉપર, ટિકટોક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર, થ્રુ આઉટ ધ ઇન્ટરનેટ એના ટ્રાન્સક્રિપ્ટ અમારી પાસે છે. અમારી પાસે ફાઉન્ડર શું બોલે છે, ફાઉન્ડર એ કંપનીના કી પર્સનલ શું બોલે છે, અને કેટલા કોન્ટેન્ટ ક્રિએટર્સ વિશાલ સારીઝને ટેગ કરીને શું કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરે છે, એના હુક કેવા છે, એના નેરેટિવ શું છે, કઈ વસ્તુ પર વાત કરે છે, એના કસ્ટમરના રિવ્યૂઝ અક્રોસ ઓલ ધ પ્લેટફોર્મ, એના એપ્લિકેશનના રિવ્યૂ, તમે જે વિચારો નહીં ને એટલા થાઉઝન્ડ્સ ઓફ ડેટા પોઈન્ટ અમારી પાસે બેકગ્રાઉન્ડમાં છે. અને અમે એટલું એને ઓપન કરી દીધું છે કે તમે ફ્રીમાં જઈને આ વસ્તુ ચેક કરી શકો. rocket.new/intelligenceમાં જઈને તમારું કોઈ પણ એક કંપનીનો URL નાખો ને, એટલે તમે જો ઓલરેડી અમારી પાસે ડેટા અવેલેબલ હશે તો અમે તમને ઓન ધ સ્પોટ બતાવી દઈશું. અધરવાઇઝ 3 થી 4 કલાકમાં બધો ડેટાના ડેશબોર્ડ તમે જોઈ શકો. હવે ત્યાં આવીને ખાલી તમે એ કંપનીને સબસ્ક્રાઇબ કરીને તમારો પર્પસ એડ કરો કે મને આ કંપનીની સેલ્સ, મારે આ કંપનીને કંઈક વેચવું છે, મને ઇન્સાઇટ્સ જોઈએ છે, ઇન્ટેલ્સ જોઈએ છે. એટલે જે મેં કીધું ને, એડવાઇઝર તમારા પોકેટમાં બેઠો હોય, એવી રીતે રોજ સવારમાં તમને એક અપડેટ આવશે કે વિશાલ સારીઝ છે ને આ નેરેટિવ પર વાત કરે છે, તમારું સોફ્ટવેર છે ને આ નેરેટિવની માટે એકદમ ફૂલફિલ છે, તમે આ વસ્તુ પર જઈને પિચ કરી શકો. અને રોકેટમાં જ અમારી પાસે સોલ્વ કેપેબિલિટી છે કે તમે કહેશો ને કે ઓકે મને આ નેરેટિવ પર એક કામ કર, મને આની માટે સેલ્સ ડેક બનાવી દે, કે મારે શું મેઇલ કરવો જોઈએ, શું કરવું જોઈએ, તો તમને આખું બધું સ્ટડી કરીને ઈમેલ પણ લખી આપશે, લિંક્ડઇનનો મેસેજમાં શું લખવું જોઈએ એ પણ લખી આપશે, વોટ્સએપમાં શું મેસેજ કરવો એ પણ લખી આપશે, એક્ઝેક્ટલી શું પિચ કરવું જોઈએ એ પર્સનલાઇઝ બ્રીફ પણ બનાવી આપશે. જે કદાચ તમારી પાસે એકદમ ઇન્ટેલિજન્ટ લેવલનો રિસોર્સ જે 2-5 લાખ રૂપિયામાં તમે હાયર કરીને જે બેસાડો, બરાબર છે, એ જ કામ લાઈક ફ્યુ સેન્ટ્સ કે ફ્યુ ડોલર્સમાં થઈ જાય, અને એ પણ કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર. વિશાલ સારીઝ તમે એમ કહો કે મને ડેઇલી બ્રીફ જોઈએ છે કે વીકલી જોઈએ છે, તો વીકલી તમને બધી અપડેટ્સ આપશે કે વિશાલ સારીઝની લાઈફમાં શું થયું. અમારી પાસે આવી ઓલમોસ્ટ અત્યારે 10 થી 15 હજાર કંપનીઓને એક્ટિવલી ટ્રેક કરી છે, અને તમે કોઈ કસ્ટમ એડ કરો તો એને ટ્રેકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. અમારો ગોલ છે કે 500,000 કંપનીઓ એક વર્ષમાં આવી રીતે ટ્રેકિંગ મોડ ઉપર હશે, કે જેને તમે કંઈક વેચો છો, જેને તમે કોમ્પિટિટર માનો છો, કે તમારો કોમ્પિટિટર આજે આ કરે છે કે આ વ્યક્તિને હાયર કર્યો છે, તમારે આ વસ્તુ જોવી જોઈએ, તમને ડાયરેક્ટ પ્રોબ્લેમ થવાનો છે ત્યારથી લઈને. એટલે મેં કહ્યું ને, અમે કોન્સ્ટન્ટલી લોકોને કહીએ છીએ કે શું વિચારવું. સો અમે આને રોકેટ બ્રેઇન લેયર કહીએ છીએ કે અમે એક એવું બ્રેઇન લેયર બનાવીએ છીએ કે જે લોકોને શું વિચારવું, શું કરવું એની ઉપર આગળ જશે. અને હું એવું કોઈ હવામાં ફેકમ ફેક નથી કરતો. એઝ આઈ સેડ કે તમે મારી વેબસાઇટ ઉપર જઈને જો ખાલી કોઈ પણ એક કંપનીનો ડેટા જોશો કે એન્થ્રોપિક, ઓપન એઆઈનો ડેટા જોશો ને, તો થોડીક વાર તમને ઝટકો લાગશે. અને એ તમે ફ્રી ઓફ કોસ્ટમાં એટલો ડેટા જોઈ શકશો. પછી જ્યારે પર્પસ કરશો ત્યારે પૈસા તો તમારે ઇન્ટેલિજન્સને આપવાના છે, પણ જે લેવલ ઓફ ડેટા અમારી પાસે છે ને જોશો ને તો તમને ઝટકો લાગશે. એ લેવલની વસ્તુ તો આજે અમે બનાવીને બેઠા છે. એટલે હજુ હું અત્યારનું જે વર્ઝન છે ઓવરઓલ આખું એઆઈનું, એને જે આઈફોન વર્ઝન 5 જ કહું છું. એટલે હજુ 15 તો ક્યાં જશે એ તો બાકી જ છે. હજુ અત્યારે તમે જે જુઓ છો અને હું આવું કરો છો તો દુનિયાની 1000 કંપનીઓ આના કરતાં વધારે કંઈક ખાસ કરતી હશે. અમે તો હજુ એક નાના પ્લેયર છીએ માર્કેટના, સુરતમાં બેઠા છીએ. તો હવે તમે વિચારો કે શું ચાલી રહ્યું છે એઆઈમાં. એટલે હજુ આઈફોન વર્ઝન 5 જ છે જે પાવર છે, હજુ તો 15 નો પાવર તો જોવાનો જ બાકી છે.
ઓલું છે સેમ અલ્ટમેને એકવાર કીધું હતું ને કે સિંગલ પર્સન $1 બિલિયન કંપની બનાવી શકશે, બરાબર? તો એ અહીંયાથી શરૂઆત થતી લાગે છે. સી કારણ કે અમુક બધા વસ્તુ તો સોલ્યુશન આવી ગયા ને. અમુક વસ્તુ તો બધા હા. સોલ્યુશન તો આવી ગયા ડેફિનેટલી, પણ હું અમુક વસ્તુ સાથે તો સ્ટીલ ડિસએગ્રી હા. કરું છું કે એ એક પર્સપેક્ટિવ છે. હમ. શું એક સિંગલ માણસ $1 બિલિયન કંપની બનાવી શકે? મે બી નો. હમ. હા, તમારું કામ બહુ ઇઝી થઈ હમ. જાય. સો અલ્ટિમેટલી જે પર્સપેક્ટિવ છે કે એટલીસ્ટ તમને 80% લેસ રિસોર્સિસ લાગશે. હું એવા True. પર્સપેક્ટિવમાં મૂકું કે આજે એક યુનિકોર્ન કંપની બનાવવી હોય તો હમ. યુનિકોર્ન કંપની બનાવવા માટે જો તમને 100 રિસોર્સ લાગતા હોય તો તમે 20 રિસોર્સમાં 20 કરી શકો. લાગશે. અને હરેક સેગમેન્ટનું અલગ અલગ હોય. આજે ફાર્મામાં તમારે યુનિકોર્ન કંપની બનાવવી હોય તો મે બી તમને 10,000 રિસોર્સિસ લાગતા હોય તો કદાચ એ 2,000 રિસોર્સિસમાં થઈ જાય. હમ. સો હું એ પર્સપેક્ટિવમાં મૂકું હંમેશા. કારણ કે એમની માર્કેટિંગ કોપી છે. હમ. જો 1 પર્સનમાં $1 બિલિયન કંપની બનતી હોય તો એ લોકો એટલી મોટી ટીમ લઈને શું કામ બેઠા છે? ઇટ્સ ધેટ સિમ્પલ. સો હા. હું ખોટી વસ્તુમાં નથી જતો અને હું સાચી વસ્તુને ઇગ્નોર પણ નથી કરતો. મારો બહુ એટલે સિમ્પલ એ પ્રેક્ટિકલી ફંડામેન્ટલ છે. પોસિબલ. પ્રેક્ટિકલી પોસિબલ એ છે કે આપણે નેક્સ્ટ 1 થી 2 વર્ષમાં હમ. એવું સ્ટેટ જોઈશું કે જેમાં 80% ઓફ તમારું કામ બહુ ક્વોલિટી વેમાં ઓટોમેટ થાય છે. હમ. તમને 20% રિસોર્સિસ બાકીનું જે એ ટ્યુનિંગ છે કે નાની મોટી વસ્તુના વેરિફિકેશન્સ છે કે એ બાકી થોડીક બધી વસ્તુ કરવામાં એમાં જ જરૂર પડશે. પણ હા, આપણે એક એવા વર્લ્ડ તરફ જઈ રહ્યા છીએ હમ. કે જે થોડું સ્કેરી છે. હું ડરાવવા નથી માંગતો. હા, હરેક લોકોને પોતાના ઓપ્ટિક્સ મેનેજ કરવાના હોય કે હું જઈને કહું કે ભાઈ કાલે ઉઠીને તમારું જોબ ઓટોમેટ થવાની છે તો પ્રેક્ટિકલી હું એક ખરાબ માણસ છું. હમ. પણ હકીકત તો આ જ છે. આપણે જોઈએ જ છે કે ભાઈ કેટલી વસ્તુ ઓટોમેટ થઈ રહી છે. અને મેં કીધું મારે તમને કહેવાની કે મારે કોઈને સમજાવવાની જરૂર નથી. ભાઈ હું સિમ્પલ એ જ વસ્તુમાં કહું છું કે જો 2 વર્ષમાં એ અહીંયા પહોંચી ગયું હોય હમ. તો આગળના 10 વર્ષમાં ક્યાં જશે? અને તમને એવું લાગતું હોય કે આની પ્રોગ્રેસ બંધ થઈ જશે આ તે પેલું તેલું, તો એ તમે બહુ ખોટું વિચારી ખોટું છે. રહ્યા છો. કે જેટલા બિલિયન્સ ઓફ ડોલર્સ આની અંદર ઇન્વેસ્ટ થયા છે એ પ્રમાણે તો આનો કોઈ ફૂલ સ્ટોપ તો છે જ નહીં. આ આગળ ને આગળ જ જશે. અને આ જેટલી વધારે વસ્તુ ઓટોમેટ થતી હશે એટલી વધારે વસ્તુ ઓટોમેટ થશે. જે ક્રિએટિવ ફિલ્ડ્સમાં છે જેમને એવું લાગતું હતું કે એમનું જે ડિઝાઇન નોલેજ છે તો કોઈની તાકાત નથી કે આવીને ઓટોમેટ રિપ્લેસ કરી શકે. હા. કે ઇમેજ તો કઈ રીતે જનરેટ થઈ શકે? જે GPT-3 આવી ત્યારે એવું જ કહેતા હતા ને કે હું સેફ છું, હમ. હું ક્રિએટિવ કામ કરું છું. આજે હરેક એક ક્રિએટિવ કામ કરવાના મગજમાં એક ડર છે કે કાલે મારું શું થશે? ChatGPT એ જે લાસ્ટ મોડેલ લોન્ચ કર્યું એમાં તો કેટલી એક્યુરેટ એ ઇમેજ કેટલું એક્યુરેટ ઇમેજીસ આપે છે. જે જ્વેલરી ડિઝાઇનર્સ જે પેપર ઉપર ડિઝાઇન કરતા હતા એમને એવું લાગતું હતું એ ભગવાન છે. એનું કામ તો પેપર ઉપર ડ્રોઈંગ કરવાનું તો કોઈ દિવસ ઓટોમેટ થઈ જ ના શકે. હમણાં જ હું એક જ્વેલરી કંપનીમાં હતો, હું નામ નહીં લઉં, બટ એમને મને બતાવ્યું કે જો હું આવી રીતે કરું છું. અને અમારા બંનેનું એક ડિસ્કશનમાં એટ ધ એન્ડ એ જ વસ્તુ આવી કે કાલે ઉઠીને અહીંયા જ્વેલરી ડિઝાઇનર્સ છે કદાચ 500માંથી 50 નહીં બચે. કારણ કે એ લોકો જે કરવામાં, જે ક્વોલિટી લાવવામાં જે ટાઈમ લગાવે છે, પ્લસ જ્યારે એક રિસોર્સની સૌથી વધારે એક અલગ લેવલની વેલ્યુ જતી રહી ને પછી એના નખરા વધારે હોય કે પેલું કહેવાય ને હું આ જ રીતે કામ કરીશ, હું તો મારા ટાઈમે જ કામ કરીશ, એ રિસ્પેક્ટ આપવાનું બંધ કરી દે. અને એ એક માણસની લાઈફનું સૌથી વધારે કે જ્યારે માણસ એના ટાઈમને રિસ્પેક્ટ ના આપે કે પોતાના કામના ઈગોના લીધે બીજાને રિસ્પેક્ટ ના આપે એ સૌથી વધારે ખરાબ સ્ટેટ હોય. કેમ કે જ્યારે તમારો ખરાબ ટાઈમ આવે ત્યારે કોઈ હાથ ના પકડે. સો અલ્ટિમેટલી હવે હરેક લોકોમાં ડર છે કે જે ક્રિએટિવિટી જે કોઈ વિચારતો હતો કે ક્યારેય ઓટોમેટ નહીં થઈ શકે એ આજે થવા લાગી. આજે તમે વિચારો મોડલિંગ, એ મોડલના હરેક એક મોડલ્સના ઈગો હતા કે ભાઈ ભગવાને મને રૂપ આપ્યું છે તો હું તો ઇરરિપ્લેસેબલ છું. એક્ટિંગ તો કોઈ કઈ રીતે કરી શકે? રૂપની સાથે એક્ટિંગ તો કઈ રીતે આવી શકે? આજે ટેક્સટાઇલ, જ્વેલરીથી લઈને હરેક ફોટોગ્રાફી, હરેક વિડીયોગ્રાફી, ઓલમોસ્ટ મોડલિંગ, યુજીસી યુજીસી, બરાબર છે. તો આ જ 2 વર્ષની જ જર્ની જોઈ છે આપણે. સાચી વાત છે. હવે હું એમ કહું નહીં તમારી જોબ જશે જ નહીં તો ખોટું. હું કોઈ મોટિવેશનલ ગુરુ નથી. મારું કામ છે કે રિયાલિટી બોલવાનું. ફેક્ટ છે કે જો તમે ઇમ્પ્રૂવ નહીં કરો, તમે જો એક્ટિવલી એગ્રેસિવલી એડપ્ટ નહીં કરો, જો તમે તમારી થિંકિંગ ચેન્જ નહીં કરો, જો તમે એ નહીં વિચારો કે એઆઈની સ્પેસમાં કાલે એ ઉઠીને એઆઈ તમારે આજથી 2 વર્ષ પછીનું વિચારવું પડશે. આજે તમે એઆઈનો યુઝ કરીને શું વેલ્યુ એડ કરો છો ને એનાથી તમે નથી બચવાના. તમારે જાતે વિચારવું પડશે કે જો હવે તો તમે એ પોઈન્ટ ઉપર છો કે એઆઈ 2 વર્ષમાં કેટલું ઇમ્પ્રૂવ થયું. હવે તમે જાતે રોજ એક વીકમાં એક વિચારો કે હજુ આગળના 2 વર્ષમાં એઆઈ કેટલું ઇમ્પ્રૂવ થવાનું છે. ત્યારે તમે શું વેલ્યુ એડ કરતા હશો? ત્યારે તમારા કામનું શું રિલેવન્સ રહેશે?
અને જો એ તમે આજે એની પ્રેક્ટિસ કરો છો ને આજે પોતાના માઇન્ડસેટને ચેન્જ કરો છો ને તો તમારી જોબ બહુ સારી છે, તો સિક્યોર છે ને પૈસા વધારે કમાશો. પણ જો તમે આરામથી હજુ પણ પગ લાંબા કરીને બેસવાની પેલી મનોવૃત્તિમાં છો તો ધેન ભગવાન તમારું ભલું કરે. બીજું તો આઈ ડોન્ટ થિંક કે મારી પાસે એનું કોઈ પિક્ચર દેખાય છે મને અત્યારે. સો મને એક ક્વેશ્ચન થયો કે જે તમે આપણે બધી વાત કરી કે ડિઝાઇનરો રિપ્લેસ થયા, કોડરો રિપ્લેસ થયા, ડેવલપરો રિપ્લેસ થાય છે, રાઈટ, બધા રિપ્લેસ થાય છે. તો એવી કોઈ ઇન્ડસ્ટ્રી તમારા માઇન્ડમાં ક્યારેય તમારા થોટ પ્રોસેસમાં આવી કે જે નેક્સ્ટ રિપ્લેસ થશે? નેક્સ્ટ રિપ્લેસ નહીં થાય ને એ આવે છે કઈ નહીં થાય. ઓબ્વિયસલી એગ્રીકલ્ચરમાં છેલ્લે પ્રોડક્ટ તો જે ફાર્મિંગ થવાનું છે થવાનું જ છે, અમુક વસ્તુમાં જે હાર્ડવર્ક લાગવાનું છે જ છે. તો મને અત્યારે સૌથી સેફ ફિલ્ડ છે ને એગ્રીકલ્ચર દેખાય. સેફ મતલબ સેફ એટલે છેલ્લે માણસને ખાવાની તો જરૂર પડવાની જ છે, માણસ એ તો ગમે એટલો અમીર બની automatic. જશે કે ગમે ગરીબ રહેશે, બરાબર છે. બાકી તો મને જે બહુ ફિઝિકલ વર્ક વાળું છે, જેમ કે ડોક્ટર, જ્યાં ખાલી હું આવી રીતે મૂકું છું, જ્યાં જે વસ્તુના ડિસિઝનના લીધે કોઈના લાઈફનું રિસ્ક નથી. જેમ કે ડોક્ટરમાં ગમે એટલું એ આવે પણ શું હું મારો જીવ કોઈ મશીનના હાથમાં મૂકીશ? નેવર. બરાબર છે. ખાલી એ જે ડિસિઝન લેવાનો પાર્ટ છે, શું એનું કામ ઓટોમેટ થશે? તો અત્યારે હેલ્થ કેરમાં એઆઈનો સૌથી વધારે એડોપ્શન અને યુઝ ઓલરેડી યુએસ માર્કેટમાં થાય છે. અલગ અલગ લેવલે બાયોટેકમાં ને એટલા બધા એડવાન્સમેન્ટ એઆઈથી આવે છે, પણ એટ ધ એન્ડ જે ડિસિઝન છે ને એ હ્યુમનનો છે. હ્યુમનનું છે, યસ. એ બધું કરીને આપશે. જે રિસર્ચ એટલી ફાસ્ટ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, ઇવન કે આજની તારીખે જો માની લો કે પહેલા આપણે જે ડોક્ટર વાળી વસ્તુ જોઈએ કે અત્યારે જોઈએ, બરાબર છે, પહેલા તમારા બ્લડ રિપોર્ટ કોઈ એમને ઓર્ડિનરી રીતે થતા હતા, હવે એકદમ મશીનમાં થાય છે. તો પ્રેક્ટિકલી એઆઈ અને ટેકનોલોજી તો ઓલરેડી ત્યાં છે જ છે, પણ છેલ્લે ડિસિઝન રિપોર્ટ આવ્યા પછી એ મશીન નથી કહેતું કે તારે કઈ દવા લેવી જોઈએ. ત્યાં ખાલી હ્યુમન ફેક્ટર છે કે મશીને દવા સજેસ્ટ કરી દીધી અને માણસની કોઈ પણ એક વસ્તુ જે ડોક્ટર સામે વાતચીત કરીને કઢાવવાની કોશિશ કરે છે, એના હાવભાવ પરથી જે ડિટેક્ટ કરે છે, તો બાય ડિફોલ્ટ ત્યાં જીવનું જોખમ છે. એટલે જીવના જોખમવાળી કોઈ પણ સ્પેસ છે એ સૌથી ઓછી ઓટોમેટ થશે. સેકન્ડ, કે હું આને બહુ સિમ્પલ એવા પર્સપેક્ટિવમાં મૂકું છું કે જ્યાં ટેકનોલોજીની વેલ્યુ માણસના મહેનતની કરતાં વધારે છે, એ ફિલ્ડ સૌથી લાસ્ટમાં ઓટોમેટ થશે. જેમ કે આજે ઇન્ડિયામાં રોબોટની કોઈ જરૂર નથી, અહીંયા ઓટોમેટેડ ટેક્સીની કોઈ જરૂર નથી. કેમ કે આજે લેટ્સ સે કે તમને ડ્રાઈવર 20-25 હજારમાં મળતો હશે, આજે તમારી સાઇટ ઉપર કામ કરવાવાળા કારીગર તમને 10,000-15,000માં મળતા હશે, બરાબર છે. હવે ત્યાં રોબોટ લાવશો તો એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે, એનું મેન્ટેનન્સ કદાચ મહિનાનું 15-20 હજાર રૂપિયા કરતાં વધારેનું જશે. તો એ ત્યાં ટેકનોલોજીની કોસ્ટ માણસની કોસ્ટ કરતાં વધારે છે, ઘણી વધારે છે, યસ. એ ઇન્ડિયામાં સૌથી લાસ્ટ ડિસ્ટર્બ થશે. હવે કન્ટ્રી ટુ કન્ટ્રી અલગ છે. યુએસમાં માણસની કોસ્ટ તો બહુ વધારે છે, એટલે ત્યાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર ઓલરેડી આવી ગઈ છે. સેલ્ફ ડ્રાઇવિંગમાં ટેસ્લા તો હતી જ, હવે સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્સી ચાલે છે, વાયમો. ઓલરેડી આપણે એવું નામ ભૂલી ગયો, ટેસ્લા એના રોબોટ્સ લોન્ચ કરી દીધા છે, એની હરેક જે કારના શોરૂમ છે ત્યાંના રોબોટના ડેમોન્સ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. સો એ બધી વસ્તુ આવે જ છે. સો હવે ખાલી વસ્તુ એવી જ રહી કે જે હોટલમાં જે વેઇટર છે કે જે સર્વર છે, બરાબર છે, એ સર્વન્ટ રિપ્લેસ કરવા માટે શું તમે રોબોટ લાવશો? તો ખાલી વસ્તુ એટલી જ છે કે પેલો 20,000માં મળે છે, તો હું રોબોટમાં 20,000 રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટ, રોબોટ કેટલામાં મળે છે? કાલે ઉઠીને આ જ રોબોટ જો 5,000માં એક્સેસેબલ થઈ ગયો તો એ જોબ રિપ્લેસ થઈ જશે. જીવ અને કોસ્ટ, બરાબર છે. અને બાકી તો પછી ટેકનોલોજીની લિમિટેશન, આપણને ખબર નથી, પ્રેડિક્શન્સ તો આવા જ છે બધા. એટલે ખેતી, ડોક્ટર એન્ડ એવી જે જગ્યાએ કે જેમાં હ્યુમનની કોસ્ટ ઓલવેઝ લેસર હશે ટેકનોલોજી એવી કોઈ કરતાં, સ્કિલ, યસ. હા, એ બધી વસ્તુમાં ઇમ્પેક્ટ ઓછો રહેશે એવું મારું માનવું છે. પછી તો મને પણ નથી ખબર, કારણ કે વર્લ્ડ એવરી વીકમાં ચેન્જ થાય છે, એવરી મંથ નહીં, એવરી વીક. તો ખબર નથી કે કઈ બાજુ જશે, શું થશે. ગવર્મેન્ટ કોઈ રેગ્યુલેશન્સ લાવી દે છે, જેમ કે હમણાં યુરોપે એક બહુ સારું રેગ્યુલેશન લાવ્યું કે એઆઈ ભલે જાતે બધું કામ કરે પણ ડિસિઝન મેકિંગ તો હ્યુમનનું જ રહેશે હરેક ફિલ્ડમાં. ખાલી ડોક્ટરમાં એવું નહીં કે આજે કોઈ પણ ટાસ્ક કરતો હોય તો એને ખાલી માણસને એક વખત તો પૂછવા જવાનું જ કે હું કરું કે નહીં કરું, આ બે ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરું. તો હ્યુમનનું મિનિમલ ઇન્વોલ્વમેન્ટ તો એ લોકોએ ત્યાં લાવ્યું છે, પણ હવે પછી એમાં એટલું છે યસનો કરવાનું છે, તો તમને કેટલા લોકોની જરૂર પડશે? અત્યારે તો એ જે લાવ્યા એનાથી બહુ મોટો ઇમ્પેક્ટ નથી એ રેગ્યુલેશન્સનો, પણ આગળ ઉઠીને શું રેગ્યુલેશન્સ આવે છે એ હવે જોવાનું રહ્યું. એટલે વી આર લિવિંગ ઇન ધ વર્લ્ડ ઓફ એન અનસર્ટેનિટી. અહીં અનસર્ટેનિટી એટલી છે ને કે તમે કંઈ પણ વસ્તુને બહુ પ્રેડિક્ટ ના કરી શકો, ખાલી એઝ્યુમ કરી શકો કે આવું કંઈક થઈ શકે એમ છે. યસ, એ તમે એક વર્ડમાં જ ઘણું કહી દીધું, સ્કેરી જે તમે વર્ડ યુઝ કર્યો ને એમાં ઘણું આવી ગયું. સો ડુ યુ રિમેમ્બર કે તમે
ફર્સ્ટ ટાઈમ તમે એઆઈ વર્ડ ક્યારે સાંભળ્યો હતો? મેં તો એની માટેની ક્રેડિટ છે ને હું આપીશ અર્જુન કરીને મારો એક મારી ટીમમાં કામ હમ. કરતો હતો હા, અને હા. અત્યારે વિડીયો એસડીકેનો ફાઉન્ડર છે. સો વિડીયો એસડી એટલે અમે કોરસકેટમાંથી અમે 3 કંપનીઓ ચાલુ કરી, ધિવાઇસ, સુવિત અને વિડીયો એસડીકે. અને એ છે ને બહુ ટેક એન્થો હતો. હમ. એટલે આ GPT-3 તો હવે દુનિયાને ખબર પડી. એ છે ને અમે બંને, એ મને કહેતો અને પછી અમારું બંનેનું ડિસ્કશન ચાલતું, GPT-1, GPT-2. તો GPT-2ના પેપરના ડિસ્કશન્સ અમે કરતા હતા. એટલે એઆઈનો વર્ડ તો બહુ પહેલાં જ ખબર પડી ગઈ, કારણ કે એઆઈ નવું નથી. હમ. એઆઈ તો અમે 2013માં કંપની ચાલુ કરી ત્યારે એઆઈ તો હતા જ. મશીન લર્નિંગ્સ હતા, ડીપ લર્નિંગ્સ હતા અને એ બધી વસ્તુ હતી. પણ આમ જોવા જઈએ ને તો એઆઈની કેપેબિલિટીઝ મને સમજવાનું હમ. સૌથી પહેલું કામ એ અર્જુન વોઝ ધ પર્સન કે જેનાથી એ મને ટ્રેન્ડ ખબર પડી. પછી હું એના ડેપ્થમાં ગયો. તો હું GPT-2ના ટાઈમે મારા જે એસઈઓના કોન્ટેન્ટ, એસઈઓ માટે મારું જે આખું એસઈઓ મેનેજ કરે છે, હા. એની સાથે મારી જે ડિસ્કશન થતું ને એ અમદાવાદ છે. તો અમે એ ઓલવેઝ મને પિક કરવા આવે, હું જ્યારે અમદાવાદ જાઉં એટલે સ્ટેશન, અને અમે બંને કારમાં જતા હતા. મેં કીધું કે તમને લાગે છે કે કોઈ દિવસ તમે જે બ્લોગ લખો છો ને ઓટોમેટ થઈ જશે? કે કોઈ દિવસ પોસિબલ જ નથી. મેં કીધું માર્ક માય વર્ડ, આ GPT-2 જે આવ્યું છે ને, ફ્યુચર એવું છે કે તમે જે કોન્ટેન્ટ લખો છો ને, તમારા કરતાં વધારે બેટર કોન્ટેન્ટ છે ને મશીન લખશે. અને મારી એવી હાર્ડ ડિબેટ હતી કારમાં કે એવું તો કેવી રીતે પોસિબલ થાય વિશાલભાઈ? મેં તો તમે જોજો હરેક વસ્તુ મ્યુઝિક, અને ત્યારે જો તમે એમને ક્યારેક મળો ને તમને પૂછો ને એ તમને કહેશે કે આ 2019 ઓર તો એની અરાઉન્ડ, મને એક્ઝેક્ટલી યર યાદ નથી, પણ એ તમને કહેશે કે મેં ડિટ્ટો ટુ ડિટ્ટો એમને કીધું હતું. મ્યુઝિક ઓટોમેટ થશે, ડિઝાઇન ઓટોમેટ થશે, કોન્ટેન્ટ ઓટોમેટ થશે, હરેક વસ્તુ ઓટોમેટ થશે. ત્યારે તો જો મેં કોરસકેટ ડિવાઇસ ચાલુ નહોતું કર્યું. એ GPT-2ના જે પેપર્સ હતા ને, ત્યારે મને મારા પ્રેડિક્શન્સ એવા હતા કે આ વસ્તુ ઓટોમેટ થશે. GPT-2 જે રીતનું એને જે રિફ્લેક્શન્સ આપ્યા હતા એ રીતે. GPT-3 આવ્યું પછી આપણે બધાને ખબર જ છે શું કેટલું ઓટોમેટ થયું. અને જે તમે મ્યુઝિકવાળી વાત કરી ને, એ તો સ્ટીલ આજે પણ જ્યારે તમે કોઈ એપમાં એ જનરેટ કરો તો સ્ટીલ આજે બિલીવ નથી થતું કે આટલું, અને એમાં તમે એને શાસ્ત્રીય સંગીત આપો તો એમાં બી કરે છે. અને ત્યારે મેં એમને એક્ઝેક્ટલી આ જ વર્ડ કીધા હતા કે મને લતા મંગેશકરનું મ્યુઝિક એ ગમે છે, મને આશા ભોસલેનું ગમે છે, પણ એ લેટ્સ સે કે એવો સિનારીઓ મેં એમને કીધો હતો કે પણ આ બંને કોઈ દિવસ સાથે આવીને નથી ગાતી, લેટ્સ સે XYZ હાઇપોથેટિકલ સિનારીઓમાં. તો હું એઆઈને એવું કહીશ કે આ લતા મંગેશકરનું આ અને આશા ભોસલેનું આ બંનેને ભેગું કરીને તું મને એક નવું મ્યુઝિક બનાવીને આપ, અને એઆઈ નવું મ્યુઝિક બનાવીને આપશે. મેં એક્ઝેક્ટલી એમને આવો ટ્રેન્ડ કીધેલો હતો એ ટાઈમે કે આ ફ્યુચર દૂર નથી, આ ફ્યુચરને આપણે નિયર ટાઈમમાં જોયું, આપણે ઓબ્ઝર્વ કરશું કે આ પ્રેક્ટિકલમાં આવશે. અને એને કીધું કે પોસિબલ જ નથી, કે આવું તો કઈ રીતે હોઈ શકે. એ તો એમનો બ્લોગનો કોન્ટેન્ટ માટે માનવા રેડી નતા, અને હું એમને મ્યુઝિકના ટ્રેન્ડની વાત કરતો હતો. સો that's the reality. એટલે મારી લાઈફમાં મેં એઆઈ વર્ડ તો બહુ વહેલો જ આવી ગયો. એઆઈ તો બધાની જ લાઈફમાં તો, જે કોઈ પણ ટેકમાં હતા, પણ સમજવું, એની સમજણ બહુ વહેલી આવી. 2018-2019 સુધીમાં એની સમજણ બહુ ખાસ એવી આવી ગઈ હતી એમ. તો આ એક આપણે જે વાઇબ કોડિંગની વાત કરી, તો એમાં જે એઆઈ થ્રુ જે વાઇબ કોડિંગ થાય, મતલબ કોઈ વેબસાઇટ બને છે, એપ બને છે, તો એમાં ઘણીવાર છે ને એક ઓલી સિમિલર પેટર્ન જોવા મળે છે, રાઈટ? એ એટલે મને ખાસ એટલે, કારણ કે હું જ્યાં યુઝ કરું છું ને ત્યાં છે ને પર્પલ કલર એક એઆઈ સ્લોપ કહેવાય, ફિક્સ છે, એટલે મને એનો ટેકનિકલ વર્ડ ખ્યાલ નથી, પણ તો એનું એ તરફ અત્યારે એના કોઈ સોલ્યુશન્સ, કારણ કે મને એવું લાગે છે કે બધી પછી એવું ના થાય કે બધું સિમિલર જ દેખાય. ઘણા બધા સોલ્યુશન, ઇવન કે તમે આજે રોકેટમાં કોઈ વસ્તુ ટ્રાય કરશો ને તો તમને રિઝલ્ટ ઘણા અલગ મળશે. સો એના એઆઈ સ્લોપ્સના ઘણા બધા સોલ્યુશન્સ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે. પછી બધા પોતપોતાના રીતે અલગ રીતે કરતા હોય, પણ એઆઈ સ્લોપ કોન્ટેન્ટમાં પણ હોય. અને જેમ કે પેલા એમડેશ આવતો હતો, પછી જેમ કે ઘણી બધી વસ્તુ છે ને 3ની પેટર્નમાં આવે, પછી હરેક મોડેલનું છે ને એક બિહેવિયર હોય. એટલે એ છે ને એઝ અ ફાઉન્ડર, જો તમે એઆઈની સ્પેસમાં પ્રોડક્ટ બનાવતો હોય ને, તો તમે 25 વસ્તુને જોવો ને, એટલે તમારે ખાલી સાયકોલોજીની એક પેટર્નને જોવાની હોય. કેમ કે હમણાં લાસ્ટ મોડેલ ઓપસ સોનેટ વાળું જે આવ્યું, એ મને એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે મોડેલ, સોનેટ 4.5 કે 4.6માં એક પ્રોબ્લેમ હતો કે તમે કઈ પણ વસ્તુને કોન્ટેન્ટ લખવાનું કહેશો ને, તમે કહેશો ને મોટિવેશનલ, એટલે નેગેટિવ હુકથી ચાલુ કરે કોન્ટેન્ટ, કે મારા જેવું દુનિયામાં કોઈ જ નથી. પછી એને કેવું પડે કે નહીં ભાઈ, આ રિયાલિટી નથી, દુનિયામાં ઓલરેડી 25 લોકો બનાવે છે, હું એકલો જ નથી બનાવતો, હું પહેલો નથી. પણ એના હરેક કોન્ટેન્ટમાં તમને એક રિફ્લેક્શન દેખાય કે આ હુકથી ચાલુ કરવું, કે આવી પેટર્નમાં લખવું, પેરેગ્રાફ 3 લાઇનથી વધારેનો પેરેગ્રાફ ના હોય, 3 પેરેગ્રાફ હોય. એટલે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ એમડેશ. એમાં તમે જ્યારે શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરો ને, તમે પર્પલ કલરની વાત કરી, પણ જેમ કે એક અમુક લેઆઉટ્સ હોય, અમુક પેટર્ન્સ હોય, એ પેટર્ન્સને તમારે જોવી પડે. પછી તમારે એના અલ્ગોરિધમ્સને એના પ્રોમ્પ્ટિંગ એવી રીતે કરવા પડે કે આટલા એઆઈ સ્લોપ્સ છે,
કે જો યુઝર પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી આ નથી માંગતો ને તો તારા તો- કરવાનું જ નથી એમ. એટલે એ બધા True. AI સ્લોપ છે ને એના ઘણા બધા સોલ્યુશન્સ છે, પણ એની માટે તમારે મહેનત કરવી પડે હમ. હરેક મોડેલ સાથે. તમે કોઈ રિસેન્ટલી એવો કોઈ AI બિઝનેસ જોયો છે? જસ્ટ એમ જ પૂછું છું કે તમને એમ લાગતું હોય કે બહુ સિમ્પલ છે, એક સિમ્પલ આઈડિયા છે અને આમ કરોડો કમાય છે? એવા તો ઘણા બધા આઈડિયા છે, પણ કોઈ તમે રિસેન્ટલી તમારા માઇન્ડમાં આવે? કોટ કરો ને કે એક સિમ્પલ સી કરોડો કમાય છે. હવે તો એ આઈડિયા એક્ઝિસ્ટ કરતો હોય કે નથી કરતો મને ખબર નથી, પણ ઇટ વોઝ અ વેરી ફની સ્ટોરી હા કે એક હ્યુમન સાયકોલોજી હોય ને, જેમ કે એને AI ગર્લફ્રેન્ડ બનાવી હતી. હા આપણી ગુજરાતની એક સ્ટાર્ટઅપ છે, અગેન હું નામ નહીં આપું. હા એમણે છે ને AI ગર્લફ્રેન્ડ બનાવી હતી, અને જે GPT-3 3.4 આવ્યું ને કે તમે ચેટ કરી શકો, બસ. બહુ સિમ્પલ આઈડિયા. સામે એક એમ્પેથેટિક રિપ્લાય આવે, Right. છોકરીની ટાઈપ પેલું હોય ને એક માણસની જે પેલી Yes, yes, yes. સાયકોલોજી એને હેન્ડલ કરવા વાળું, તમને ગમે એવો રિપ્લાય આવે એમ. ગમે એવો રિપ્લાય આવે ને એવી જ રીતે લાંબી વાતચીત ચાલી રાખી આખી નાઈટ હા. અને બધી વસ્તુ. એ સાયકોલોજી ઉપર આઈ થિંક એમને 6 થી 8 કરોડનો બિઝનેસ કર્યો. ઓહ ઇફ આઈ એમ નોટ રોંગ, 6 થી 8 કરોડનો નહીં, પણ એવરી મંથ એમની 3 કરોડની કેવી કંઈક રેવન્યુ હતી. મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ કરોડોમાં હતું એ આખું. બહુ સિમ્પલ. બનાવતા કેટલા દિવસ લાગે? તો 3 દિવસ કરતાં વધારેનો ટાઈમ ના લાગે. ખાલી API ના કોલ્સ મારવાના હતા, કનેક્ટ જ કરવાનો હતો, અને હી વિલ વેરી, મતલબ એક કહેવાય ને કે તમે વિચારી પણ ના શકો એવી જગ્યાએ લોકો AI માંથી બિઝનેસ બનાવ્યા છે એમ. યસ. મને ઘણી વાર વિચારે તો એવું લાગે કે આપણે એ લાસ્ટ જનરેશન છીએ જેણે પ્રી AI વાળો ઓલો એરા જોયો છે, જેણે ગૂગલ મેપ વગર રસ્તાઓ શોધ્યા છે. લાઈક આઈ એમ 91 બોર્ન, હા તો હું તો એમ કહું કે અમે તો એવી જનરેશનમાં હા. આવ્યા છે કે જેમને ફોન નતા જોયા, ફોન નતા જાય. Yes. બરાબર છે. ભમરડાની દુનિયા હતી અમારી. હા. અમે લાઈક મતલબમાં હું 95 છે એટલે લગભગ. ત્રીજી ચોથું ભણતા ત્યાં સુધી તો ભમરડા જ ટીચ્યા છે. પછી પેલું એ ઓલું ફિક્સ હતું કે વેકેશન પડે પતંગ જાય પછી આ આવે, આ જાય એટલે આ આવે. ગલી ક્રિકેટ. આપણને તો ટીવી માટે છે ને એક ઘરમાં ટીવી ચાલતું હોય ને બધા ત્યાં ભેગા થાય ને, કેબલ કનેક્શન હજી ચાલુ થયા હતા ને ઉપર ડીશમાં જન બધાના, હા, એ ડિશ સેટ કરીને એ કરવા, દૂરદર્શન વાળો ટાઈમ. એટલે આપણે તો એ જર્નીથી લઈને AI સુધીની જર્ની જોઈ છે એમ. એટલે કદાચ આપણી, હું એને લકી કહું કે અનલકી કહું, પણ આપણે કદાચ એ જેટલું થવું જોઈએ ને લાઈફમાં, આપણે બધી જ વસ્તુ જોઈ લીધી છે એમ. કે આપણે કોરોના પણ જોઈ લીધો છે, આપણે ઈરાનનું એનું વોરે જોઈ લીધું છે, ઇન્ડિયા પાકિસ્તાનની પાછા રિસેન્ટલી હમણાં લડતા બધું જ આપણે જોઈ લીધું છે આપણી લાઈફમાં. એક વર્ષમાં કેટલું જોયું છે? એક વર્ષમાં એટલું જોયું, એક મહિનામાં જોયું છે. માર્ચ 2026 આપણે કન્સિડર કરીએ તેમાં શું બાકી છે? બધી વસ્તુ તો આપણે જોઈ લીધી છે. સાચી વાત છે. અને અત્યારના બાળકોને ઘણીવાર જોઈએ ને તો ઇવન મેં જોયા છે કે ઓલું સ્કૂલમાં જે હોમવર્ક આપે ને એનો ફોટો પાડીને ચેટ જીપીટીમાં નાખે, અને આપણે ભલે તમને યાદ હોય તો આપણે ઓલી ગાઈડ હતી નવનીત, બરોબર? તે નવનીત હતી ને તોય આપણને ટીચર્સ ખીજાતા કે ભાઈ આનો યુઝ નથી કરવાનો. અને અત્યારે તો કમ્પ્લીટલી ફોટો પાડી નાખી તો તમારા આન્સર મળી ગયા. એટલે બહુ ડિફરન્ટ વર્લ્ડ છે, પણ હા, આપણે લકી ન છે કે આપણે બધી જ જનરેશનને જોઈ છે. યસ યસ. સો એક લાસ્ટ પોઈન્ટ લઈને કવર કરીએ કે AGI, અમે વર્ડ સાંભળ્યો છે, બરોબર? તો એ શું છે? કારણ કે એના ઘણા એવા સ્ટેટમેન્ટ ક્યાંક ને ક્યાંક વાંચવા મળે છે, ક્યાંક આર્ટિકલ્સ જોવા મળે છે કે 26-27 મતલબ 2027-28માં AGI આવશે પછી હ્યુમન્સ કમ્પ્લીટલી રિપ્લેસેબલ થઈ જશે. AGI નો કોન્સેપ્ટ છે ને બહુ ટાઈમથી મતલબમાં એક હાઇપ ક્રિએટ કરેલી છે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. એન્ડ ધેટ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે કોઈ પણ વસ્તુમાં આજે માણસનું મગજ જેવી રીતે કામ કરે ને, બે ક્વેશ્ચન પૂછશો તમે, સિચ્યુએશનને જોઈને તમે તમારી જાતને ચેન્જ કરશો, આ તે પેલું તમારા એપ્રોચને ચેન્જ કરશો, એને AGI કહેવાય. હવે AGI કઈ રીતે આવશે ને, એની પર બહુ બધી કોન્ટ્રોવર્સીસ ચાલે છે. હવે તમે એમને રિસેન્ટ જોઈને તો લોકો AGI ઉપર વાત કરવાનું બંધ કરી દીધું છે. એનું રીઝન છે કે AGI તમારી લાઈફમાં ક્યારે આવી જશે ને તમને ખબર નહીં પડે, પણ એ જનરલ ઇન્ટેલિજન્સની જગ્યાએ હવે એકદમ પર્પસવાળું ઇન્ટેલિજન્સ ઇઝ લાઈક મોર ઇમ્પોર્ટન્ટ. તો જેમ મેં તમને વાત કરી ને એમ કે ભાઈ આજે અમે સોલ્વ પાર્ટમાં જે કરીએ છીએ કે ભાઈ તમારો પર્પસ શું છે, કે તમારે આ પોસ્ટ લખવી છે અને આટલા ફોલોઅર્સને લાવવા છે. તો જ્યાં સુધી તમારે એ ફોલોઅર્સ અચીવ નથી થતા ત્યાં સુધી એ બધા પોતાના પાથને ચેન્જ કરીને AI કે ભાઈ ઓકે હું 3 પોસ્ટ લખીશ, 3 પોસ્ટ પછી જોઈશ કે ઓકે ફોલોઅર્સ આવે છે કે નથી આવતા, હું મારી જાતને રીકેલિબ્રેટ કરીશ, પાછું હું લખીશ. એટલે જ્યાં સુધી તમારો એક ગોલ અચીવ નથી થતો ત્યાં સુધી AI કામ કરશે, પોતાની જાતને ચેન્જ કરશે, અને ક્યાં તો તમને એક ટાઈમે કદાચ થાકી હારીને એવું કહી દેશે કે ભાઈ તારી પ્રોફાઇલમાં છે ને થ્રેશોલ્ડ આવી ગયો છે, હવે પોસિબલ નથી, ઓર તો તારે આવું કંઈક કરવું પડશે, ઓર તો તારે એક બજેટ રાખવું પડશે અને પેઇડ પ્રમોશન કરવું પડશે, કેવી રીતે તમને સજેશન્સ આપે. હવે તમે શું આને AGI કહેશો
કે નહીં કહેશો? તો Yes. એની કોઈ ડેફિનેશન નથી. ધ હમ. થિંગ ઇઝ કે હું આને છે ને ખાલી બહુ સિમ્પલ વર્ડમાં મૂકું છું. હમ. ધ વર્લ્ડ ઓફ એન ઓટોમેશન એન્ડ વર્લ્ડ ઓફ એન ઓટોનોમી. Autonomy, હા. આપણે અત્યાર સુધી ઓટોમેશન સાંભળીએ. ઓટોમેશન એટલે શું કે તમે કોઈ કંપની પાસે જશો કે ભાઈ તું મને આ વસ્તુને ઓટોમેટ કરી આપ. હમ. એટલે તમને પૂછશે કે તમે તમારા સ્ટેપ્સ શું છે, તમારો ફ્લો શું છે, આવી તેવી 2-5 ક્વેશ્ચન પૂછશે Right. અને તમારી માટે ફ્લો ડિઝાઇન કરીને એનો ઓટોમેટ કરી True. આપશે. હા. ઓટોનોમી શું છે? ટ્રુ હમ. ઓટોનોમી. હમ. કે જ્યાં તમે ખાલી એ જ પૂછશે તમારી પાસે ત્યાં શું છે અને તમારે શું અચીવ કરવું છે. પછી પોતાની જાતે જ ફ્લો ફિગર આઉટ કરશે, પોતાની જાતને જ કરેક્ટ કરશે. ઓટોમેશનમાં કેવું હોય કે એ જ ફ્લોમાં ચાલશે, પછી વચ્ચે કંઈક બ્રેક થયું તો તમારો ફ્લો બ્રેક થઈ ગયો. હમ. ઓટોનોમીમાં છે ને ફ્લોને રીકરેક્ટ કરશે પોતાની જાતે ડેટા જોશે, બધી વસ્તુ કરશે અને જ્યાં સુધી એ ગોલ અચીવ નથી થતો ત્યાં સુધી પોતાની જાતે જ કામ કર્યા રાખશે. હમ. હવે 1 દિવસ કામ થાય, 5 દિવસનું થાય, 10 દિવસનું થાય, 20 દિવસનું થાય, તો તમારે ઓટોમેશન કરવા માટે તમારી પાસે ફ્લોનું ડીપ નોલેજ હોવું જોઈએ. હમ. ઓટોનોમી ઇઝ સમથિંગ કે જ્યાં તમારી પાસે ફ્લોનું નોલેજ નથી ને તો સિસ્ટમ પાસે ફ્લોનું નોલેજ હશે. એ જાતે જ ફિગર આઉટ કરી લેશે બેસ્ટ પ્રેક્ટિસ શું છે, કઈ રીતે ડિસિઝન લેવા, શું કરવું શું નહીં કરવું. તો મને એજીઆઈ ક્યારે આવશે ને એ નથી ખબર. ઓટોનોમી છે ને તમે 12 થી 15 મહિનામાં જોઈશું. ગ્રાઉન્ડ ઉપર આ લેવલની ઓટોનોમી તમે જોવાનું ચાલુ કરી દેશો. એટલે હવે તમે એને એજીઆઈ કહો તો પણ ઠીક છે, એ autonomy. ના કહો તો પણ ઠીક છે એમ. હમ. એટલે એ કેવું છે એજીઆઈ એટલે કે આપણે એને બહુ સિમ્પલ પર્સપેક્ટિવમાં મૂકું ને, ઓટોમેશન એટલે શું? તો કે તમે આજે તમારે ત્યાં કોઈ હાઉસ ઘરમાં કોઈ તો તમારો છોકરો છે અને તમે એને કહો છો કે જા તું આ જગ્યાએ જઈને શાકભાજી લઈ આવો હમ. અને આટલી વસ્તુ તું લઈને આવજે. એટલે ઓટોમેશન શું છે કે જશે, 3 વસ્તુ જોશે અને ડિસાઇડ કરશે કે ભાઈ 2 વસ્તુ આજે આમાં એક વસ્તુ અવેલેબલ નથી કે એક વસ્તુનો ભાવ બહુ વધારે છે કે હમ. તમે જે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે ને તમારું છોકરું ત્યાં જઈને એ જ ઇન્સ્ટ્રક્શન ઉપર કામ કરશે અને એમાં નહીં હશે ને તો એ પાછું આવતું રહેશે કે મમ્મી એક જ વસ્તુ મળી. વર્સિસ ઓટોનોમી શું છે કે તમે એને જ્યારે કહેશો તો આ લઈને આવે, પર્પઝ શું છે કે આજે આ સબ્જી ઘરમાં આ શાકભાજી બનાવી છે Anyhow, એટલે જોઈએ ત્યાં જ જઈને છે. જોશે હા. કે ભાઈ આનો ભાવ વધારે છે, આનું રિપ્લેસમેન્ટ આ હોઈ શકે, મારે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. એટલે તમે જાતે જઈને જે કોઈકને કામ સોંપતા હોય એની જગ્યાએ તમે પોતે જાતે જ શાકભાજી લેવા જાઓ તો તમે કઈ રીતે ડિસિઝન્સ બનાવો? Decision લો, એ ડિસિઝન લો. હા, એ ડિસિઝન સિસ્ટમ લેવાનું ચાલુ કરી દે. ધેટ ઇઝ ઓટોનોમી. હવે તમે એને એજીઆઈ કહી શકો, ઓટોનોમી કહી શકો, તમે જે કહેવું એ કહી શકો. એજીઆઈ એટલે હરેક ટાઈપના પર્પસ માટે, હરેક ટાઈપના કામ માટે એઆઈ આવી જશે. વર્સિસ ઓટોનોમીમાં હું એવું માનું છું કે સેક્ટર બાય સેક્ટર આવશે. કે ટેક સેક્ટરમાં હોય તો એ કદાચ ફાર્મા સેક્ટરમાં કામ ના પણ કરી શકે. એજીઆઈ બધા સેક્ટરમાં કામ કરશે. તમે જો કીધું કે 12 થી 14 મહિનામાં આ દેખાશે તો ખાલી આ જ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે તો ત્યાં જ ઘણા રિપ્લેસેબલ એટલે તો હું કહું છું ને કે વી આર લિવિંગ ઇટ્સ સ્કેરી. આપણે ગમે એવું મોટિવેટ કરું કે નહીં આવું થશે, પેલું થશે, પણ ઇટ્સ સ્કેરી. હું ખાલી એટલા જ પેલું કહીશ કે તમે જે વિચારો છો કે આજે તમે જે કામ કરો છો એ કાલે કદાચ ઓટોમેટ થશે જ થશે એમ. એવું માનીને જ ચાલો. ઓકે, સો આ તો એઆઈ તો એવું છે કે એન્ડલેસ કન્વર્ઝેશન છે. આ તો ક્યારેય પૂરી જ નથી થવાની. કારણ કે 2 મહિના પછી બેસશું તો 2 મહિનામાં એટલું આવી ગયો છે ને કે એનું ડિસ્કશન 3-4 કલાક એટલે એન્ડલેસ ટોપિક છે. એન્ડલેસ ટોપિક છે. પણ બસ આજે ઘણો ખરો જે ઓવરવ્યૂ લેવો તો કે હા કે કારણ કે આ શું છે કે ગુજરાતીમાં અમે પોડકાસ્ટ કરીએ છીએ, ઓડિયન્સ માટે બી આ નવું છે. કારણ કે આવા બધા પોડકાસ્ટ હિન્દીમાં અને ઇંગ્લિશમાં બધા સાંભળતા હોય પણ ગુજરાતીમાં જે લોકોને એક ટેવ નથી, એક આદત નથી, તો કીધું એક ટ્રાય કરીએ. નહીં, મારે પોતાનું પણ એવું જ હતું કે મેં 3 થી 4 ઇંગ્લિશમાં બહુ ડીપ પોડકાસ્ટ કર્યા છે, એક 1.5 કલાકના પોડકાસ્ટ કર્યા છે. પણ એ પોડકાસ્ટ પછી મને પણ ઓલવેઝ એક વિચાર આવ્યો કે આ કદાચ ગુજરાતીમાં તો કોઈ આવું કરતું જ નથી અને મેં ક્યારેય કર્યા નથી. અને કરવા હોય તો પણ સામે કોઈ સવાલ પૂછવા વાળું પણ એવું છે નહીં. પણ આઈ થિંક આજે આ વાત સારી રહી કે તમે પેલું મને મેસેજ કર્યો અને થોડીક અવેલેબિલિટી હતી ને આજે આપણું સેટ થઈ ગયું. અમારો પહેલો ગુજરાતી પોડકાસ્ટ છે, સો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ના, હજી જ્યારે નવું બધું આગળ વધતું રહેશે ત્યારે કંઈક કન્વર્ઝેશન સમયને અનુકૂળતા કરતા રહીશું. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.